નમસ્કાર, હું સુજલ દવે. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્ક. ઉરીમાં પાકિસ્તાની સેનાએ હુમલો કરતા ભારતીય સેનાના 3 જવાનો સહિત જમ્મુમાં આતંકવાદીઓ હુમલો કરતા સેનાનો 1 જવાન સહિત 4ને ઈજા. આતંકવાદીઓ પાકિસ્તાન તરફથી આવ્યા હોવાનું સેનાએ જણાવ્યું. પાકિસ્તાનમાં ગ્રેનેડથી હુમલો, 2 જવાનના મોત, અથડામણમાં 1 આતંકવાદીનું મોત. આતંકવાદી પાસેથી પાકિસ્તાની ચલણ મળ્યું. આપને એમ થતું હશે કે હું દૂરદર્શન પર સેના સમાચાર વાંચી રહ્યો છું, પણ ના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્ક જ આપ જોઈ રહ્યા છો. આ સમાચાર એટલા માટે મેં વાંચ્યા કે તમને યાદ રહે કે પાકિસ્તાન રોજબરોજ ભારત સાથે શું કરી રહ્યું છે. દેશમાં પાકિસ્તાન સામે રોષ છે અને દેશનો દરેક નેતા તાલીઓ પડાવવા મંચ પર પાકિસ્તાન સામે આકરા શબ્દો પણ બોલતો હોય છે. આપણને એમ થાય છે કે દેશ અને દેશના નેતા પાકિસ્તાન સામે લડી રહ્યા છે, પણ અહીંયા તમારે થોડો અભિપ્રાય બદલવાની જરૂર છે. તમારી સામે પાકિસ્તાનને ગાળો બોલતા જ નેતા પાકિસ્તાનની ધરતી પર અચાનક પહોંચી જાય છે. આ તો ઠીક, પણ હવે મહેમાન ગતિ માણવા પાકિસ્તાનને ગુજરાતમાં પણ બોલાવવામાં આવે છે. આશ્ચર્ય થયું ને? ખોટું નથી કહી રહ્યો. ગુજરાતમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે કે મારા તમારા દ્વારા ભરાયેલા ટેક્સના પૈસાથી પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ચિકન બિરયાની અને મટન કબાબ ખાશે અને ચિકનની લજ્જત પણ માણશે. જે રાજ્યમાં બેવડા ચહેરાની સરકાર હોય ત્યાં પાકિસ્તાન ચિકનની લિજ્જત માણે, કોઈ નાની વાત નથી. પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ તો મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનના બગીચામાં મકાન બાંધીને રહે ને તો પણ નવાઈ નહીં. ઇટ્સ હેપન ઓનલી ઇન ગુજરાત. જો કે વાઇબ્રન્ટમાં પાકિસ્તાન આવવાનું છે તે જાણીને લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોને પ્રતિક્રિયા જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. જોઈએ લોકો શું કહે છે. એક બાજુ જો લોકો જવાનો શહીદ થઈ રહ્યા છે, બોર્ડર પર બોમ્બ ધડાકા થઈ રહ્યા છે, બરાબર છે. સેકન્ડ થિંગ કે આજે સમજો કે ગોળીબારો થઈ રહી છે, તો આવા કાર્યક્રમની અંદર જો તમે સરકાર આજે પાકિસ્તાન તરફથી તમે જો એમને ઇન્વિટેશન આપો છો તો એનું શું કામ? જ્યારે ઇન્ડિયા પ્રત્યે પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ થાય, એકબીજાનો માન બરાબર રહે અને તારે તમે ઇન્વિટેશન આપીને બોલાવો તો એના માટે અમે બધાએ ખુશ છે અને સરકાર બી રાજી હોય, અમે બી રાજી છે, પ્રજા તરફથી રાજી. પણ અત્યારે એક બાજુ તમે રિલેશન સુધારવાની વાત કરો છો અને એક બાજુ ઇન્વિટેશન આપો છો, તો આ સારી વાત નથી. યોગ્ય તો ક્યાંથી હોય સાહેબ? સરકાર હંમેશા દર વખતે 2 મોડાની વાત કરતી હોય છે. સૌથી પહેલાં મુગલ રાજ્ય હતું, એમ કહેવાતું હતું કે મિયાભાઈ તગારામાં ગયા, મરાઠાભાઈ નગારામાં ગયા અને કોંગ્રેસ પગારોમાં ગઈ. હવે આ એક સરકાર નવી આવી છે, એને ખાલી ઉત્સવો સિવાય બીજું કશું દેખાતું જ નથી. એ જ્યાં હોય ત્યાં આમાં તમે એમઓયુ કરવા જશો તો રોકાણના નામે એકદમ ઝીરો હશે. એટલે માટે મારા મતે આ યોગ્ય નથી. અત્યારે ચાઇનાની દોરી વપરાય છે. ગવર્મેન્ટ એમ કહે છે ચાઇનાની વસ્તુ વાપરો નહીં, પાકિસ્તાનની કોઈ વસ્તુ હોય તો વાપરો નહીં, પણ ગવર્મેન્ટ ત્યાંથી જ એનું જે આયાત છે જે બંધ કરી દે તો લોકો ક્યાં વાપરવાના? મને આમાં લાગે છે કે આ ડબલ પેલું ટોક કરે છે ગવર્મેન્ટ. એક બાજુ કહે છે કે ટેરર અને ટોક સાથે નહીં થાય અને એક બાજુ કહે છે કે આપણે બિઝનેસ માટે આ લોકોને આમંત્રિત કરીએ. તો બે બાજુ જુદા જુદા આ લોકોનું ડબલ મિનિંગ છે. લોકોમાં રોષ છે, પણ સરકાર આ રોષની ચિંતા નહીં કરે. દેશની સરહદો પર શહીદ થતા આપણા જવાનોની છાતી પર પગ મૂકીને પણ જો આ પ્રતિનિધિ મંડળ આવવાનું હોય ને તો પણ સરકાર આવવા દેશે, કેમ કે સરકારને વિકાસ કરવો છે અને વિકાસ જો સૈનિકના સ્વાભિમાનના ભોગે હોય તો પણ કરવો છે, દેશના ભોગે કરવો હોય તો પણ કરવો છે. બસ વિકાસ કરવો છે. હવે ઠાઠથી કહો, વિકાસ પાકિસ્તાનથી આવે છે. સરકાર પણ બહુ હોશિયાર છે. બધું સમૂહસૂત્રું પાર પડે એમ કહેવાય કે અમે પાકિસ્તાનને આમંત્રણ આપીને વેપાર શીખવાડ્યો છે, જેથી પાકિસ્તાન વેપારીઓમાં વ્યસ્ત રહે અને આતંકવાદ ઓછો થાય. અને જો મારા જેવા પત્રકાર આ મામલો ઉઠાવે તો તરત સરકાર હાથ અદ્ધર કરી દે અને કહે અમે પાકિસ્તાનને નિમંત્રણ ગુજરાત આપ્યું જ નથી. નિમંત્રણ તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે આપ્યું છે. ચલો વાત માની લઈએ, નિમંત્રણ ચેમ્બરે આપ્યું છે, પણ એક વાત પત્રકાર તરીકે કેવી રીતે માનું કે આ સરકારની જાણ બહાર થયું હશે? જો સરકારની જાણ બહાર થયું છે તો આ સરકારને લાપરવાહ અને લોકતંત્ર માટે ખતરનાક સરકાર ગણીશ. અને જો સરકારની જાણમાં હતું તો પાકિસ્તાનને નિમંત્રણ આપવામાં આવ્યું છે તો હું આ સરકારને દેશભક્તિહીન સરકાર કહીશ. આ સરકારને હવે અધિકાર નથી કે દેશના સૈનિકોની વાત કરે. આ સરકારને હક નથી કે ભગવાન રામની વાત કરે. આ સરકારને એ પણ અધિકાર નથી કે દેશના સ્વાભિમાનની વાત કરે. અને જો તેમ છતાં સરકાર વાત કરે તો એક નીડર ચેનલના એક નીડર પત્રકાર તરીકે હું આ વાતનો વિરોધ કરીને એટલું જ કહીશ કે ગાંધીનગર અને કેન્દ્રમાં બેઠેલી સરકાર રાષ્ટ્રગાન ભૂલી ગઈ છે. આમ જોવા જઈએ તો સારું થયું છે. જે સરકાર સૈનિકોના સ્વાભિમાનને કચડીને પાકિસ્તાન માટે ચિકન બિરયાની પીરસવાની હોય તે સરકાર જો રાષ્ટ્રગાન યાદ રાખે ને તો એને હું મારા રાષ્ટ્રગાનનું અપમાન જ કહીશ. મારો રોષ પરાકાષ્ઠાએ પહોંચે
તે પહેલાં જોઈ લો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે કેમ પાકિસ્તાનને આમંત્રણ આપ્યું છે. ચેમ્બરે બધાને આમંત્રણ જેટલું કોન્ક્લેવ કર્યું છે એ ગુજરાત ચેમ્બરના પ્લેટફોર્મ પરથી એના લેટર પેડ ઉપર એની રીતે અમે આખું આયોજન કર્યું. એમાં ખાલી એક જ દેશના નથી આવતા, 45 દેશના વડાઓ આવે છે. એમાંય ક્યાંક ને ક્યાંક આપણે ઘણી જગ્યાએ આપણને ફૂડ એગ્રીમેન્ટના, ટ્રેડ એગ્રીમેન્ટના અને આવા વિખવાદો તો થતા જ રહેતા હોય છે બધી જગ્યાએ, બ્રેક્ઝિટનું તો એવા. એટલે એમાં બધા દેશોને એક જ લાકડીએ ખાલી પોલિટિકલ વાત એને ચલાવવું અને હાલવું એ ઠીક નથી. તો ચીન માટે ધારાધોરણ લાગુ પાડીએ તો આપણો વ્યવહાર સાવ ચીન સાથે ન બંધ થઈ જાય, એવું નથી થતું એકબીજાની સાથે. એટલે આર્થિક વ્યવહાર જુદા છે, પોલિટિકલ વહીવટ જુદો છે. ઘણા પ્રકારના આપણે ટમેટા બટેટાથી માંડીને ખેત પેદાશોથી માંડીને ઇલેક્ટ્રોનિક, આયુર્વેદિક દવાઓ બધું જાય છે દરેક વાતમાં. એટલે એ લેવલના સંબંધો સાવ કટ કરી નાખીએ એટલી એની મિનિટ નથી. ભાઈઓ વચ્ચે છે જ. ધારો કે ગુલામ અલી અને જેટલા એ લોકોના ગાયકો છે અહીંયા સૌથી વધારે પોપ્યુલર છે ને. અને એ સંગીતમાં ને એ બધામાં તો સૌથી નજીક દુનિયામાં કોઈ પણ દેશ હોય તો એ આપણે યાર પાકિસ્તાન છે. 2003થી અત્યાર સુધી જોઈએ તો વાઇબ્રન્ટની સફળતાઓ ઘણી બધી એવી છે કે જેને આપણને આખા ખાલી ગુજરાતના વાઇબ્રન્ટે ભારતને દુનિયાના ફલકમાં આર્થિક ક્ષેત્રે મૂકી દીધું છે. જાપાન સાથેના આટલા કરારો, જાપાની ઓટોમોબાઈલ કંપનીને અહીંયા જાપાન સિટી થઈ રહી છે. અને એમાં સૌથી મોટી વાત એ છે કે દેશના આપણા દેશના પણ મોટા ઉદ્યોગગૃહો આવી વાતોથી આકર્ષાય છે. 2003માં ગુજરાતે ચાલુ કર્યું, ખાલી 200 વ્યક્તિઓ આવ્યા હતા ત્યારે. આજે આખા ભારતના દરેક પ્રદેશ, દરેક દેશ આના નામને ઇન્વેસ્ટમેન્ટ સમિટ આપણી પાસેથી લઈ અને એ મોડલને વિકસાવીને દરેકને આગળ થયું. કારણ કે દેશના વિકાસ માટે તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો જ રોજગારી આવે છે. સરસ. સોના સાહેબે તો કહી દીધું સરસ. આપણે ચીન અને પાકિસ્તાન વિશે આ વિચારતા હોઈએ તો આપણે ભારતીય સેનાને સરહદેથી પાછી બોલાવી જોઈએ. કેમ કે આપણી સરકારની વિચારધારાઓ કેવા સ્તરની થઈ ગઈ છે તેનાથી દેશના સૈનિકોને પણ આપણે વાકેફ કરવા જોઈએ. સરકારને જો પાકિસ્તાનને ચિકન બિરયાની જ ખવડાવી હોય તો ગુલામ અલી સાહેબ છે, અદનાન સામી છે અને અન્ય પાકિસ્તાની કલાકારો પર આપણે પ્રતિબંધ ન મૂકવો જોઈએ. આજે પણ ચેતન શર્મા મિયાંદાદને બોલ્ડ કરવા ઈચ્છે છે. ચેતન શર્માને તક આપવા ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાડવી જોઈએ. ક્રિકેટ પણનો પ્રતિબંધ આપણે ઉઠાવી લેવો જોઈએ. પણ આપણે આ પ્રતિબંધ નહીં ઉઠાવીએ. પણ પ્રતિબંધ ઉઠાવ્યા બાદ આપણે ચૂંટણી પ્રચારમાં એ નહીં કહી શકીએ કે અમે ગુલામ નબી સાહેબની ગઝલનું આયોજન કર્યું, અમે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાડી. વિકાસ હવે ચૂપ હશે. અમે મારા સરકાર બહુ દૂર જવાની વાત નથી. આ નિમંત્રણ આપતા પહેલા પોરબંદર, સોમનાથ અને વેરાવળના એ માછીમારોને તો મળવું હતું કે જે પાકિસ્તાનની જેલમાંથી પાછા આવ્યા છે. તેમની કથા વ્યથા સાંભળી હોત ને તો ખબર પડત કે આપણે જેના માટે બિરયાની બનાવવા મરઘા કપાવ્યા છે ને તેમણે આપણા માછીમારોને સૂકી રોટલી અને મીઠાનું પાણી જમવા આપ્યું હતું. હવે વિકાસને શરમ પણ નહીં આવે. ગુજરાતની સરકારની વાત તો હું નહીં જ કરું, પણ કેન્દ્રમાં બેઠેલા પ્રધાનમંત્રી પર તો હું આશા રાખું ને. આ વ્યથા એ સમજી શકે છે. તે પાકિસ્તાનને સારી રીતે જાણે છે. જરા જોઈએ કે પાકિસ્તાનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું સમજે છે. નરેન્દ્ર મોદી 65 की लड़ाई हुई, विभाजन हुआ, उस दिन भी लड़ाई हुई. तो एक लड़ाई में पाकिस्तान सुधर जाएगा ये मुझे लगता है कि सोचने में बहुत बड़ी गलती होगी. पाकिस्तान को सुधरने के लिए तो अभी और समय लगेगा. જો આટલી સમજણ છે તો પછી મારે આ મંચ પરથી પ્રધાનમંત્રીને પૂછવું છે, જો તમારામાં દેશભક્તિ છે તો તમે શું કામ વાઇબ્રન્ટમાં આવી રહ્યા છો? પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળને શું કામ હાથ મિલાવી રહ્યા છો? તમને સર્જિકલ સ્ટ્રાઇક તો યાદ છે ને, શું કામ કરી હતી? એ કારણ તમે કઈ રીતે ભૂલી શકો છો? સાહેબ, 56ની છાતી છે તમારી, આવું ના કરશો. દેશને તમારી પાસે અપેક્ષા છે, ના તોડતા. તમે ભલે બધે ફેરવીને તોડો, પણ આ વાત દેશની છે, દેશના સ્વાભિમાનની છે. અહીંયા યાદ રાખો, તમે લંડનમાં શું કીધું હતું, મોદી સાહેબે લંડનમાં શું કીધું હતું એ જરા જોઈ લો, એટલે તમને ખબર પડે કે હું કેમ બોલ્યો. भारत का चरित्र अजय रहने का है, विजयी रहने का है, लेकिन किसी के हक को छीनना ये भारत का चरित्र नहीं है. और ये तो भगवान रामचंद्र जी और लक्ष्मण का जो संवाद है लंका छोड़ते समय, तब भी उस सिद्धांतों को हमने देखा है. लेकिन जब कोई टेररिज्म एक्सपोर्ट करने का उद्योग बना करके बैठा हो
मेरे देश के निर्दोष नागरिकों को मौत के घाट उतार दिया जाता हो, युद्ध लड़ने की ताकत नहीं है, पीठ पर वार करने के प्रयास होते हो, तो ये मोदी है। उसी भाषा में जवाब देना जानता है। हमारे जवानों को टेंट में सोए हुए थे रात को, कुछ बुद्धि लाकर के उनको मौत के घाट उतार दे। आप में से कोई चाहेगा मैं चुप रहूं? क्या उनको ईंट का जवाब पत्थर से देना चाहिए कि नहीं देना चाहिए? और इसलिए सर्जिकल स्ट्राइक किया। और मुझे मेरी सेना पे गर्व है, मेरे जवानों पे गर्व है। जो योजना बनी थी उसको 100% तस्सू भर गलती किए बिना उन्होंने इंप्लीमेंट किया और सूर्योदय होने से पहले सब वापस लौट के आ गए। और हमारी नेकदिली देखिए। मैंने हमारे अफसर जो इसको ऑपरेट कर रहे थे उनको कहा कि आप हिंदुस्तान को पता चले उससे पहले, मीडिया वहां पहुंचे उससे पहले, पाकिस्तान की फौज को फोन करके बता दो कि आज रात हमने ये किया है, ये लाशें वहां पड़ी होगी, तुम्हें समय हो तो जाकर के ले आओ। हम सुबह 11 बजे से उनको फोन लगाने की कोशिश कर रहे थे, फोन पर आने से डरते थे, आ नहीं रहे थे। मैं इधर पत्रकारों को बुला करके रखा हुआ था, हमारे आर्मी अफसर खड़े थे। पत्रकारों को आश्चर्य हो रहा था कि क्या बात है, हमको बुलाया है, कोई बता नहीं रहे। मैंने कहा पत्रकार बैठे हैं उनको बिठाइए, थोड़े वो नाराज हो जाएंगे, लेकिन सबसे पहले पाकिस्तान से बात करो, हमने किया है, छुपाया नहीं हमने। 12 बजे वो टेलीफोन पे आए, उनसे बात हुई, उनको बताया कि ऐसा ऐसा हुआ है और हमने किया है। और तब जाकर के हमने हिंदुस्तान की मीडिया को और दुनिया को बताया कि भारत की सेना का ये अधिकार था न्याय को प्राप्त करने का, और हमने किया। ये तो मोदी है, उस भाषा में जवाब देना जानता है। आप में से कोई चाहता है मैं चूप रहूं? अरे साहेब, અમે જ ઈચ્છે છે હવે ના ચૂપ રહો, પણ તમે ચૂપ છો। આ તો ભાજપ છે, વાત બદલે પણ ખરી, પણ મારા દેશના સ્વાભિમાનની લાજ રાખવા આજે તમામ બારણે હું મદદ માંગવા જઈશ। આજે હું બાલા સાહેબ ઠાકરેને યાદ કરીશ, જેમણે બાબરી ધ્વંસ બાદ એક મરદની જેમ કીધું હતું કે આ કામ જો શિવસૈનિકોએ કર્યું હોય તો મારા માટે ગર્વની વાત છે। જો આ ગર્વ છે તો હું શિવ સૈનિકોને પણ પૂછીશ, વેલેન્ટાઇનના દિવસે બગીચામાં યુવક યુવતીને મારીને તમે હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરો છો, તો આજે કેમ ચૂપ છો? પાકિસ્તાની કલાકારો તમારે જોઈતા જ નથી તો વાઇબ્રન્ટમાં પાકિસ્તાનને કેમ આવવા દો છો? આ જ મુદ્દા ઉપર મારી ચર્ચા રહેશે। આજે હું એ તમામ રાજકારણી અને સૂઈ ગયેલા તમારા જેવા એ તમામ દર્શકોને જગાડવાનો પ્રયાસ કરીશ જે જન ગણ મણ ભૂલી ગયા છે। મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે રાજકીય વિશ્લેષક ભાર્ગવ પરીખ, કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવી અને શિવસેનામાંથી અશોક શર્મા। આપ ત્રણેયનું સ્વાગત કરું છું। બની શકે કે દેશભક્તિની વાત હોય તો મારો સૂર જરા ઊંચો થઈ ગયો હોય, પણ અત્યારે જ્યાં પહોંચાડવાનો છે એ અંતર થોડું દૂર છે એટલે મારે થોડો મારો અવાજ કરવો પડ્યો। દર્શકોએ પણ વધારે બહુ ટેન્શનમાં આવવાની જરૂર નથી। અને મારી સાથે અત્યારે જયેન્દ્ર તન્ના પણ જોડાઈ ગયેલા છે કે જે શૈલેષ પટવારી જોડાઈ ગયેલા છે। માફ કરજો, મને જયેન્દ્ર તન્નાનો ખ્યાલ હતો। પટવારી સાહેબ, પહેલાં જ હું આપણો ક્ષમાપ્રાર્થી છું। આપ ભૂતપૂર્વ પ્રમુખ છો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના, આપનું પણ હું વિશેષ સ્વાગત કરું છું। પટવારી સાહેબ, પ્રશ્નની શરૂઆત આપનાથી જ કરવું અને સૌથી પહેલાં હું એ જાણવા માગીશ, મારે મિયાદાતે છેલ્લા બોલે ચેતન શર્માના બોલ પર 6 મારી હતી અને પોતાની ટીમને જીતાડી હતી। એ મેચ મારે ફરી કરવી છે। હું ભારત પાકિસ્તાનની એ મેચ કેમ ફરી ના થવા દઉં? જે આપની જે ચિંતા
ચિંતા છે એ બહુ સમજી શકાય એવી છે કે પાકિસ્તાન આટલા આપણા દેશમાં જમ્મુ કાશ્મીરમાં આપણા સૈનિકો સાથે જે કરી રહ્યું છે એ જોતાં એમનો બહિષ્કાર કરવો જોઈએ. હા, આ જ વસ્તુ આપણે ચાઇના સાથે પણ એટલી જ રીતે થઈ રહી છે. ડોકલામ પણ થયું. હવે પોલિટિકલ વાત અમે ઇન્ડસ્ટ્રીવાળા નહીં કરીએ, પણ બેઝિકલી નેશનલ સ્પિરિટ હોવો જોઈએ એની સાથે હું સંમત છું. પણ આજે જ્યાં સુધી રાજદ્વારી સંબંધો ભારત પાકિસ્તાન કે ભારત ચાઇનાના કન્ટિન્યુ હોય ત્યાં સુધી ટ્રેડ ચાલુ રહે એ બહુ સ્વાભાવિક છે. અને એમને ત્યાં આપણો માલ વધુ જાય છે, પાકિસ્તાનનો માલ અહીંયા ઓછો આવે છે, ચાઇનામાંથી માલ વધુ આવે છે, આપણો માલ ઓછો જાય છે. તે છતાં ચાઇનાને માટે કોઈ આવી આપણે ચિંતા કરતા નથી. ચાઇનાના જે રાજદૂતો હતા એને કોંગ્રેસવાળાએ રૂબરૂ મળી કરીને એ કર્યું. તો હું એમ માનું છું કે પોલિટિકલી જે રીતે થઈ રહ્યું છે એ આ એક વોટનો લીધે આ એકબીજા ઉપર મડ થ્રોઈંગ થઈ રહ્યું છે. અને અમે ચોક્કસ ઇન્ડસ્ટ્રી માનીએ છીએ કે લડાઈ થાય તો પૂરેપૂરું ભારત તૈયાર છે. અને હું માનું છું ચોક્કસ કે પાકિસ્તાન જ્યારે આવું સર્જિકલ સ્ટ્રાઇક થઈ તો અમે એને બિરદાવીએ છીએ, પણ સામે એ લોકો તરફથી પણ થાય છે હુમલા. એને માટે આપણે ચોક્કસ એનો પ્રતિકાર કરી. આજે હાઈએસ્ટ જો આપણે આતંકવાદીઓ માર્યા હોય તો આ વર્ષમાં માર્યા છે. એટલે આપણે ચોક્કસ આપણે જે એમની સાથે ધંધાનો સંબંધ છે એ જુદો છે. અને અમે ચોક્કસ કહીએ છીએ કે પાકિસ્તાનના ડેલિગેશન અમારે ત્યાંથી ડાઇસ કેમિકલનું ગયું હતું અને ઘણો ધંધો એમના ત્યાંથી એમના પૈસા નહોતા આવતા, તો ત્યાંના પાકિસ્તાનીઓએ પૈસા પણ અપાવડાયા છે હિન્દુઓના, એટલે ભારતના. એટલે હું એવું માનું છું કે જ્યારે ફૂલ ફ્લેજ રિલેશન કાપી કાઢીએ ત્યારે આ વસ્તુ આપણે વિચારી શકીએ છીએ. બાકી એમ કહો કે એને આપણે કેમ અહીંયા બોલાવ્યા, તો એનો કોઈ દરેક દેશને આપણે ઇન્વાઇટ કર્યા છે. એમાં પાકિસ્તાન છે ને ચાઇના પણ છે. ચાઇના હું એવું માનું છું કદાચ પાકિસ્તાન કરતાં વધુ ગંભીર છે આપણા માટે, કારણ કે પાકિસ્તાન તો બોર્ડર ઉપર આપણે ટેરરિઝમ કરે છે, તો ચાઇના તો આપણા ઉપર ઇકોનોમિકલ ટેરરિઝમ કરે છે. આપણી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, પતંગ, ફટાકડા, આ બધી કોર ઇન્ડસ્ટ્રીઝમાં ચાઇના આપણે ત્યાં માલ ડમ્પ કરી જાય છે. તો હું ચોક્કસ આપણે ત્યાં આપણા સ્માર્ટફોન્સ, એટલે હું એવું માનું છું કે પાકિસ્તાનનું જે અત્યારે આપણે ડિસ્કશન કરીએ ને, કદાચ ચાઇનાએ જે આપણી સાથે ઇકોનોમિકલ ટ્રેડમાં આપણા ઉપર જે ડમ્પિંગ કરે છે એ ટેરરિઝમ વધુ ભયંકર છે. અને હું માનું છું કે પાકિસ્તાનને તો આપણે બધી રીતે પહોંચી શકીએ એમ છીએ. એક દિવસ એવો આવશે કે જો ચાઇના સાથેના આ સંબંધો એમાં પોલિટિકલ પાર્ટી પાસે અહીંયા આમંત્રણ ન આપ્યું હોત, જેને આપણે સરળતાથી પહોંચી શકીએ છીએ, એને આપણે મહેમાન ગતિ માણવા ન બોલાવીએ. કૈલાસ ગઢવી આપની સાથે વાત કરવા માંગે છે, કોંગ્રેસના પ્રવક્તા છે. કૈલાસભાઈ, સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી સવાલ છે. બીજું એને માટે કે આપણે પહેલા કોઈ સવાલ જ નથી. શૈલેષભાઈ સાંભળી લો, હવે આપણે ડિસ્કસ કરવાના માટે કરીએ ને કરીએ. બાકી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી ઇઝ અબવ. અને બીજું નૈતિકતા અને આપણી રાષ્ટ્રીયતા હોય આપણે માનીએ જ છીએ, પણ જ્યાં સુધી રાજદ્વારી સંબંધો ચાલુ છે, કેમ કોંગ્રેસ કે કોઈ નક્કી નથી કરતું કે એમની સાથે રાજદૂત પાછા બોલાવી લો? જ્યારે આપણા રાજદૂત એકબીજાને ત્યાં છે, આપણે એકબીજાને વિઝા આપીએ છીએ, એ બેવડી નીતિ ઉપર જ હું ચર્ચા કરી રહ્યો છું સાહેબ. એ બેવડી નીતિ પર જ હું ચર્ચા કરી રહ્યો છું. નાના બેવડી નીતિ જો મને હું કોંગ્રેસ કે ભાજપનો નથી, પણ જ્યારે તમે કોંગ્રેસ વાળા આ રીતે વાત કરતા તો ના અત્યારે કોંગ્રેસ નથી બોલતી. પટવારી સાહેબ સોનિયા ગાંધીજી ને રાહુલજી બોલાવે અને એમની સાથે ડિસ્કશન કરે. પટવારી સાહેબ, હું સુજલ દવે તરીકે વાત કરી રહ્યો છું. આજુ કોંગ્રેસે તો બોલવા જ નથી દીધી. મેં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી જ્યાં સુધી રાજદ્વારી સંબંધો આપણા ચાલુ હોય ત્યાં સુધી એકબીજાની સાથે ઇન્વાઇટ કરે છે, માલ આપે છે, માલ લે છે. જે દિવસે આપણે વોર કરીએ કે રાજદ્વારી સંબંધો તોડી કાઢીએ એ પછી આવું થાય તો ચોક્કસ આ મુદ્દો વિચારવાને ડિસ્કશન કરવાને લાયક રહે છે. આપ ભૂતપૂર્વ પ્રમુખ છો ચેમ્બરના, એટલે આપનાથી જાણવાનો પ્રયાસ કરીશ કે પાકિસ્તાનને નિમંત્રણ આપવાનો નિર્ણય ચેમ્બર ઓફ કોમર્સનો સ્વતંત્ર હોય છે કે આમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે? ના, સરકારનો આમાં કોઈ હસ્તક્ષેપ નથી. આ વખતે જે એમએસએમઈની જે મિટિંગ છે એટલે લગભગ બધા જ દેશોના એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને આપણે આમંત્રણ આપ્યું છે ચેમ્બરે. અને એક જાતનું B2B થાય, એકબીજાનો ધંધો વધે, એને માટે એમએસએમઈને માટે ચેમ્બરે પ્રયત્ન કરેલ છે. અને
આમાં અમારા ઉપર કોઈ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈનો ભાર નથી કે તમારે આમને બોલાવવા કે ના બોલાવવા, પણ ચેમ્બરે બધા જ કન્ટ્રીને બોલાયા છે, એમાં પાકિસ્તાન પણ એક છે. તો કાલે ઉઠીને લશ્કરે તોયબા ત્યાં કોઈક બિઝનેસ શરૂ કરી દે તો આપણે એમને પણ આમંત્રણ આપીશું શું? સાહેબ એ બધી વાત તમે જે કરો છો લશ્કરે તોયબા ને તમે જેની વાત કરો છો ને એ બધું તમારી વાત સાચી છે, તમારી ગંભીર વાત છે, વિચારવાલાયક વાત છે, પણ જે ચેમ્બરે કર્યું છે અત્યારના સંજોગોને આધીન એ બધું બરાબર કર્યું છે અને આમાં લશ્કરે તોયબા અને એ બધું ડિસ્કશન કરીએ ખોટું છે. કારણ કે અત્યારના વી આર ટોકિંગ ઓન બિઝનેસ. હજુ સુધી આપણા રાજદ્વારી સંબંધો ચાલુ છે. એટલે આપણે ભૂલી જવાનું કે આપણી સરહદ ઉપર સૈનિકો ઉપર હુમલો થાય છે, એમના માથા કપાય છે, બટ વી વોન્ટ ધી બિઝનેસ. ચાઇનાએ શું કર્યું છે? ચાઇનાની વાત પર બી હું આવીશ સાહેબ, પટવારી સાહેબ, હું ચાઇનાની વાત પર બી હું આવીશ. વાય યુ આર નોટ ડિસ્કસિંગ ઓન ચાઇના ધેન? ચાઇના પર બી કરીશ હું. પાકિસ્તાન ઓનલી. હા, તો પાકિસ્તાનની કેમ નહીં? એ કોને? ચલો, પાકિસ્તાનની કેમ નહીં? પાકિસ્તાનની કેમ નહીં? ખોટું છે. ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી ઇઝ અબવ ઓલ ધીસ થિંગ્સ, અને તે છતાં જ્યારે પણ અમારે દેશના હિતમાં હશે ત્યારે અમે એક્શન લઈશું. અત્યારના બંને જગ્યાએ આપણા રાજદ્વારી સંબંધો ચાલુ છે, એટલે આ અત્યારના જે ડિસ્કશન કરીએ છીએ કે પાકિસ્તાનને કેમ આમંત્રણ આપ્યું એ ચેમ્બરે બરાબર જ આપ્યું છે, કારણ બધા જ દેશોને આપ્યું છે, એમાં પાકિસ્તાન એક છે. સારું, ચેમ્બર ભારતમાં છે ને? શું ચેમ્બર ભારતમાં જ છે ને? શું કહ્યું? ચેમ્બર ભારતમાં છે અને તમે ભારતમાં છો અને આપ પણ ભારતમાં છો કે તમે આવા ડિસ્કશન્સ ખોટા કરી અને દેશની પ્રજાને ખોટી રીતે ગેરરીતે લઈ જાઓ. તમે ભારતના હો ને તો તમારે આ વસ્તુ આપણા જે લીડરો જે હોય તમારા, મારા કોઈ લીડર નથી, ચાઇનાના જનતા મારી લીડર છે, દર્શક મારી લીડર છે. પટવારી સાહેબ, દર્શકોથી પૂછી રહ્યો છું, દેશમાંથી પૂછી રહ્યો છું અમે ભારતમાં છીએ કે નહીં. હા, તો દેશ વતી જ વાત કરું છું. જી, બે વસ્તુ ચાઇના હોય કે પાકિસ્તાન, એ દેશને માટે જ વાત થાય છે. ઠીક છે. શિવસેનાના પ્રમુખ અત્યારે અશોક શર્મા સ્ટુડિયોમાં હાજર છે. પહેલા એ આપની સાથે વાત કરશે, એમનો અવાજ સાંભળશો આપ. અશોકજી, હું એમને પૂછવા માંગુ છું કે દેશ પહેલા કે બિઝનેસ પહેલા? જ્યારે પ્રોક્સી વોર દ્વારા આખા દેશના બિઝનેસને તોડી નાખવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને મોકલે છે, ટ્રેડ સેન્ટરો પર હુમલા કરે છે, દેશના અર્થતંત્રને તોડી નાખવામાં એને કોઈ કસર નથી છોડી, સૈનિકો શહીદ થઈ રહ્યા છે. 2018ની અંદર 3000થી વધારે સમય એને એલઓસી ઉપર ભંગ કર્યું છે કાયદાનું, અને સ્પાઇનર, અત્યારે સ્પાઇનર્સ બોલાવીને એને 1 મહિનામાં 18 જવાનોને, મેજર લેવલના લોકોને શહીદ કર્યા છે. જ્યારે આ રીતે દેશ ઉપર હુમલો કરતો હોય, દેશને, અર્થતંત્રને બચાવવા માટે, દેશના લોકોને રક્ષા કરવા માટે, ને તમારા જેવા લોકો શાંતિથી અહીંયા ધંધો કરીને પોતાનો જીવન જીવી શકો એના માટે જે સૈનિકો સરહદ ઉપર ખડે પગે ઊભા રહે છે અને શહીદ થાય છે, એમના પરિવારના બલિદાન સાથે તમે ચેડા કરી રહ્યા છો. તમને હું ચેતવણી આપું છું કે તમે તાત્કાલિક એમને બંધ કરી દો, નહીં તો તમારે ભોગવવા માટે તૈયારી રહેશે. દેશ માટે દેશ પહેલા છે, બિઝનેસ કરવા માટે બહુ લોકો છે. પાકિસ્તાન જ્યારે આખી દુનિયામાં કહેતો હોય કે ભિખારી થઈ ગયો છે, ભીખ માંગી રહ્યો છે, જગ્યા ઉપર જઈને કોઈ એને ભીખ પત નથી માંગતો, ત્યારે તમે એને અહીંયા બોલાવીને એની પાસેથી મૂડીરોકાણની વાત કરો છો, એની પાસે તમે ધંધાની વાત કરો છો. તમને શરમ આવી જોઈએ. તમે દેશની સાથે ગદ્દારી કરી રહ્યો છો. તમે ભલે જે પણ હોય, પણ આ દેશ તમારી જે ગદ્દારીના જે તમારા કામ છે એને ક્યારે પણ સાખી લેશે નહીં. તમને ક્યારે પણ સાખી લેશે નહીં. તમારે એનો જવાબ આપશે, ભોગવવાની તમારે તૈયારી રાખવી. પહેલા એમનો પ્રતિક્રિયા તો લઈ લો. ભોગવવાની તૈયારી રાખવી. અરે શર્મા સાહેબ, એક મિનિટ. ભોગવવા માટે તૈયાર છીએ, આવી વાતો કરવા માટે. તમારા માટે દેશથી પહેલા બિઝનેસ, દેશ નથી, એને પ્રશ્નનો જવાબ લો. ભાષણ નહીં, તમે પ્રશ્નનો જવાબ લો. તમારે માટે પોલિટિકલ પાર્ટીઓને વોટ સિવાય કંઈ નથી. પોલિટિકલ પાર્ટી નહીં, દેશના સૈનિકોના હિસાબે અહીંયા બિઝનેસ ચાલે છે, ને પાકિસ્તાન આ દેશના બિઝનેસને, ટ્રેડ સેન્ટરને ખતમ કરવા માટે લાગેલો છે. એના દરેક હુમલાઓ દેશના ટ્રેડ સેન્ટર ઉપર હુમલા એને કર્યા છે. દેશના બિઝનેસને ખતમ કરવા માટે જે દેશ લાગેલો છે, એ દેશને તમે નિમંત્રણ આપો છો. એ દેશ જોડે શું બોલે છે તો સાંભળી લો. પટવારી સાહેબ, તમે ચરી ના ખાઓ. તમે દેશના શહીદોની શહાદત સામે ચરી ના ખાઓ.
એનો તમારે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તમારે અમને ખબર છે તમે શહીદો ઉપર બેસીને લાડુ ખાઓ એવા છે. તમે શહીદો માટે કશું કર્યું નથી. તમે વ્યાપાર સિવાય તમને કશું નથી. દેશની તમને પડી નથી. જે દેશના બિઝનેસ ઉપર જે હુમલો કર્યો છે, દેશને બિઝનેસને ખતમ કરવા ટ્રેડ સેન્ટર ઉપર હુમલો કરતા હો, એની સાથે તમે બિઝનેસની વાત કરો છો. તમે કયા મોઢે બિઝનેસની વાત કરો છો? તમે દેશને ટ્રેડ સેન્ટર ઉપર દેશના બિઝનેસ ઉપર હુમલો કરે છે. એમની જોડે તમે વ્યાપારની વાત કરો છો. શર્માજી, હું નિવેદન કરું, એમને સાંભળો. ડિબેટ ઉપર ગમે તેમ બોલો છો, ઇટ ઇઝ શેમ ઓન યુ. શરમ તમને આવી જોઈએ. તમે બોલો છો, તમને દેશની જનતા તમને જોઈ રહી છે, ગુજરાતની જનતા જોઈ રહી છે. શરમ તમને આવી જોઈએ. તમારી સાથે ડિબેટ તમને શરમ આવી જોઈએ. તમને શરમ આવી જોઈએ. અમને આવે છે તમારી સાથે તમને શરમ આવી જોઈએ કે તમારા જેવા લોકો આ દેશની અંદર પેદા છો. ગુજરાતની ધરતી પર તમારા જેવા લોકો છે. તમને શરમ આવી જોઈએ. દેશ તમને પણ જોઈ રહ્યો છે. દેશ તમને પણ જોઈ રહ્યો છે. દેશ તમને પણ જોઈ રહ્યો છે. લાડુ તમે ખાવા માંગો છો, અમે લોકો નહીં. અમે તો શહીદોની શહાદતની વાત કરીએ છીએ. જે પાકિસ્તાન આપણા ઉદ્યોગ ધંધાને ખતમ કરવા આવે આતંકવાદીઓને મોકલે છે, ટ્રેડ સેન્ટરો પર હુમલા કરે છે. તમે એમની જોડે જે આખી દુનિયામાં ભીખ માંગી રહ્યા છે એવા દેશને તમે સપોર્ટ આપી રહ્યા છો. તમને શરમ આવી જોઈએ. તમને શરમ આવી જોઈએ. તમને શરમ આવી જોઈએ. તમારે નિમંત્રણ આપવાની ક્યાં જરૂર છે? જ્યારે દેશના પ્રધાનમંત્રી સાર્ક સમિટ પાકિસ્તાનમાં થાય છે તો ના પાડી દે છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી સાર્ક સમિટમાં જવાની ના પાડી દે છે, તમે કયા મોઢે એમને, તમે કઈ દેશની વાતો કરો છો? તમે કયા દેશની વાત કરો છો? તમે કયા મોઢે વાત કરો છો રાષ્ટ્રભક્તિની? તમે જે કરી રહ્યા છો એ દેશની સાથે ધોકાધડી છે. વ્યાપારના નામે તમે દેશના શહીદો સાથે ખિલવાડ નહીં કરી શકો. અમારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. નહીં, પણ દેશ તમને સર્ટિફિકેટ આપશે. દેશ તમને સર્ટિફિકેટ આપશે. અમે નહીં, દેશની જનતા તમને સર્ટિફિકેટ આપશે. અમે સર્ટિફિકેટ નહીં, અમે જવાબ આપીએ છીએ. અમે સર્ટિફિકેટ નહીં, જવાબ આપીએ છીએ. તમને જવાબ મળશે. તમને જવાબ મળશે. તમે બંધ કરો. પાકિસ્તાન અમે જોઈએ છીએ કઈ રીતે પાકિસ્તાન આવે છે. તમારી તાકાત હોય એટલી લગાવી લેજો. હું તમને ચેલેન્જ આપું છું ટીવીના માધ્યમથી. અમે તમને ચેલેન્જ આપું છું. તમે ચેલેન્જ આપું છું તમને. મારે કોઈ ચેલેન્જો જોઈતી નથી. મારી પાસે તમે દેશના શહીદોની શહાદતની સાથે ચેડા નહીં કરી શકો, ખિલવાડ નહીં કરી શકો. જે પાકિસ્તાન દેશના વ્યાપારને ખતમ કરવા માટે આતંકવાદીઓને મોકલીને ટ્રેડ સેન્ટર ઉપર હુમલો કરતો હોય, એની જોડે તમે વાત કરો છો. ચીનની પાછળ તમે છુપાઈને વાત કરો છો. ચીને ક્યારે પણ, ચીન સાથે આપણો ઝઘડો છે, પણ ચીને ક્યારે પણ ટ્રેડ સેન્ટરો પર હુમલા નથી કરાયા. ચીને આતંકવાદીઓ નથી મોકલ્યા. ચીને આ સૈનિકોને શહીદ નથી કર્યા. એનો પણ નંબર આવશે. પણ જે પાકિસ્તાન આખી દુનિયામાં આતંકવાદી દેશના નામે, જેને આપણો દેશ ભારત દેશ જ્યારે એને દેશમાં આતંકવાદી, દુનિયામાં આતંકવાદી દેશ કરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે તમે એની જોડે વ્યાપાર કરો છો. કયા મોડે તમે વાત કરો છો? જ્યારે આપણો દેશ એને દુનિયામાં આતંકવાદી દેશ ઘોષિત કરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે તમે કયા મોઢે વાત કરો છો? એક મિનિટ, એમને પણ સાંભળો. ખોટી વાતો કરવાનો મતલબ નથી, અને તમને આટલું બધું બોલશો થાકી જશો. નહીં, તમે થાકી જશો. અમે થાકી નહીં કરવા વાળા લોકો છીએ. તમે થાકી જશો. ઠીક છે, અમે તો થાકી જ ગયા છીએ પોલિટિશિયનોથી કે જે દેશનું કામ નહીં, અને તમારા જેવા લોકોથી દેશ થાકી ગયો છે. જે દેશને એક વ્યાપાર બનાવી રાખ્યો છે. દેશની સીમા માટે, વ્યાપાર માટે જે સૈનિકો શહીદ થઈ રહ્યા છે, એમની શહાદત સાથે તમે ખિલવાડ કરી રહ્યા છો. એમને પણ સાંભળો. પટવારી સાહેબ બોલો. આ બધું શહાદતના નામે ચરી ખાવાનું બંધ કરો, મહેરબાની કરો. તમે ચરી ખાઓ છો. અમે એ લોકો છીએ કે જ્યારે દાઉદ ઇબ્રાહિમ વિસ્ફોટ કરીને આખા સેન્ટરોને હુમલો કર્યો, ત્યારે બચાવવા માટે શિવસેના આગળ હતી. બાલાસાહેબ ઠાકરે આગળ હતા. બાલાસાહેબ ઠાકરે આગળ હતા. અમે એના શિવસૈનિકો છીએ. મને ખબર છે, અમે એના શિવસૈનિકો છીએ. બરાબર છે. હા, તો બરાબર છે. અમે કેના પાડીએ છીએ? દેશના માટે કોઈ પણ થાય સૈનિક, તમને આનંદ જ છે. તો તમે આવી રીતે દેશના સૈનિકોની શહાદત સાથે જે તમે ખિલવાડ કરી રહ્યા છો એ બંધ કરી દો.
વ્યાપારના નામે તમે આ અમે બંધ કોઈ કરી દો. શહાદતને એ પાકિસ્તાન કરતા જોડે નથી. આપનો અમે વ્યાપાર વિદ્યાર્થી નહીં થાય તો છીએ એમાં અને કોઈ આપણે દેશના ભારતને કોઈ ફરક શહીદોનું નથી અમને પડવાનો. ગૌરવ છે, અમને માન ભારતને છે, કોઈ ફરક પણ નથી તમારા પડવાનો. જેવા અમને કે તમને શહાદત માટે માન નથી તો એને માટે મને કોઈ ઠીક. તકલીફ નથી. પટવારી સાહેબ, I don't પટવારી need સાહેબ, your પટવારી સાહેબ. certificate anymore. અને તમે આ ઇન્ટરવ્યુમાં તમે પાકિસ્તાન પૂરતી જ વાત રાખો, શહીદોના નામે આગળ વાત ના કરો. નહીં, તમે આ શહીદોની વાત છે, શહાદતની એક વાત છે, શહાદતની વાત છે, વ્યાપાર નથી. બિઝનેસથી મોટો આ દેશ છે. પટવારી પાકિસ્તાન જોડે આપણો બિઝનેસ નહીં થાય તો દેશને કોઈ તકલીફ નહીં થવાની. વાત એક છે. મિનિટ. અમે માનીએ છીએ, અમે શર્માજી, માનીએ છીએ. તો પટવારી તમે સાહેબ. પાર્લામેન્ટમાં કોને કે રાજદ્વારી સંબંધો બંધ કરીએ, અમે કીધું છે એકમાત્ર આપણે શિવસેના પાછા બોલાવી ખબર છે લઈએ. એ કરો પાછલા ને મહેનત. મહિનામાં આપણા તમે અહીંયા આવી રાજદ્વારીઓની ઇન્ટરવ્યુમાં શું કેમ હાલત બોલાયા? થઈ. પાકિસ્તાનની અંદર આપણા રાજદ્વારીઓને કઈ રીતે અપમાનિત થવું પડ્યું તમે ભૂલી ગયા, તમને ખબર નહીં. ગયા પાછલા મહિનામાં રાજદ્વારીઓ જોડે એમને શું હરકતો કરી, કઈ રીતે એમનું અપમાન કર્યો છે. તમને રાજદ્વારીની વાત કરો છો તો ભારતના રાજદ્વારી જોડે પાકિસ્તાનમાં શું વ્યવહાર થાય છે તમને ખબર નથી. એકમાત્ર શિવસેના છે તમે કે જે અત્યાર સુધી કહે NDA ના નહોતા? છે, જે કહે છે ને હવે કરીને એની બતાવે કદાચ છે. છૂટા થયા છો એટલે બસ ઊંધી વાતો કરવાની. નહીં, અમે No ક્યારે problem. નહીં. અમે જે ખોટું છે એને ખોટું કોઈ કહેવા સવાલ વાળા જ લોકો છીએ. નથી. તમારા ભલે અમે દરેક સાથી દરેક પક્ષ વખતે છીએ stand તો બદલાતા અમે જાય છે. ખોટું હોય તો સમય ખોટું પ્રમાણે કહેવાના. stand બદલો રાજનીતિ છો. નથી કરતા. તમારે ઇલેક્શનમાં દેશની સાથે અમે કોઈ રાજનીતિ નથી કરતા. તમારે ભાજપ દેશના સાથે બેસો ત્યારે સ્વાભિમાન જુદું stand લો. દેશની રક્ષા ભાજપમાંથી માટે છૂટા પડો અમે ત્યારે ક્યારે જુદું stand પણ લો. રાજનીતિ નથી We are કરતા. not in that અમે politics. ક્યારે પણ રાજનીતિ We are નથી for કરતા. the nation. અમે દેશની જે પ્રગતિ થાય એને માટે કામ કરીએ છીએ અને અમે એનો ટેક્સ ભરીએ છીએ અને એમાંથી અમે પૈસા જે કરીએ છીએ એમાં દેશ ચાલે છે, યુદ્ધના સાધનો લેવાય છે અને MP ને પાકિસ્તાન MLA જોડે એક ના મિનિટ કરીને શર્મા તમે દેશ સાહેબ, એક ચલાવશો. મિનિટ અહીંયા રોકીશ. પટવારી સાહેબ, હું તમારી વાતથી સહેમત થઉં છું. હું સુજલ દવે વાત કરી રહ્યો છું. પટવારી સાહેબ, હું સન્માન કરું છું કે તમે કહો છો કે અમે બિઝનેસ કરીએ છીએ જેનાથી દેશના સાધનો ખરીદીએ છીએ. સન્માન કરું છું આપની આ વાતનું, પણ આપનાથી જ એક જાણવાનો પ્રયાસ કરીશ કે જે પાકિસ્તાન આપણા સૈનિકોને કચડતું હોય એની સાથે જો આપણે વેપાર નહીં કરીએ તો આપણને શું નુકસાન છે? એક વેપારીની રીતે હું પૂછું. સાહેબ, હું આઈ એમ ફુલ્લી વિથ યુ. હા, એક વસ્તુ કહું તમને, આઈ એમ ફુલ્લી વિથ યુ. ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. Yes. પણ હું એમ કહું છું કે ભાઈ આ જ વસ્તુ પાર્લામેન્ટમાં આ જ પોલિટિશિયનો કેમ ઉપાડતા નથી અને એને તમે પાકિસ્તાન ઉપર સાહેબ, war politicianની કરવાનું કહો, જોડે તો આપણે ત્યારે અપેક્ષા surgical રાખવી જ strike નથી. થાય, આ જ પોલિટિશિયનો કે કંઈક થયું જ નહોતું, ખોટી વાત છે. એટલે આ પોલિટિકલ જે એટલે મારે એક theme પ્રશ્ન થી છે, આ નરેન્દ્ર જે મોદી ચાલે અને છે ને, એક રૂપાણીને એક કે મિનિટ, એ નથી એક કહેતા, એવું કહેવા માંગે છે? મિનિટ, એક મિનિટ. એકબીજા ઉપર મર્ડ થ્રોઈંગ કરવાનું એટલે અને એ આ જે જે એક મિનિટ કહું. એ નરેન્દ્ર શર્માજી એક મિનિટ હોલ્ડ લો. પટવારી સાહેબ, હું હજુ પણ તમને કહું છું, હું રાજકારણી જોડે કોઈ અપેક્ષા રાખતો નથી, પણ આપ વેપારી વ્યક્તિ છો. વેપાર છે, એમાં વૃદ્ધિ હોય, માણસને આગળ લઈ જવાનું દૂરંદેશી હોય આપની. ફુલ્લી વિથ યુ. યસ પણ આમાં શું આઈ એમ છે? થેન્ક યુ. લેટ મી ફિનિશ ફર્સ્ટ. ના દુરંત તમે આજે જુઓ કે ગઈ સાલ જ્યારે આપણે ડોકલામ થયું તો ચાઇનાને બાયકોટ ચાઇનાનું નારો ચેમ્બરે આપ્યો હતો. સાહેબ, આજે પાકિસ્તાન બાયકોટનો આપો. સાહેબ, આજે પાકિસ્તાનનો આપો. સાહેબ, તમે આજે લોકો એક મિનિટ પટવારી સાહેબ, એક મિનિટ. પટવારી સાહેબ, મને સાંભળી લો પહેલા. શર્માજી, એક મિનિટ, હું તમને બોલવાની તક આપીશ. મેં તમને બહુ સમય આપ્યો. પટવારી સાહેબ, બોલો. તમે જે ચાઇના બોયકોટનો નારો આપ્યો હતો ને, આજે સાહેબ હું વિનંતી કરું છું, થોડાક પાછળ જતા રહીએ, 40-50 વર્ષ પાછળ જતા રહીએ. આપ યાદ કરો કે આપ પહેલા ધોરણમાં ઊભા છો અને તમે પ્રતિજ્ઞા લઈ છો, ભારત મારો દેશ છે ને અમે બધા ભારતીય છે. આજે બોલી નાખો સાહેબ, આજે બોયકોટ કરો સાહેબ. એમાં એ કોઈ આપણને એવો બિઝનેસ નથી આપતો કે જેનાથી ભારત આગળ વધે અને એને આગળ લઈ જઈને આપણે કોઈ કામ કરવું નથી સાહેબ. તમારી વાત ચોક્કસ સાચી છે. જી ચોક્કસ સાચ તો સાચી છે. સાહેબ, બોલી નાખો. ભારતીય છો તમે સાહેબ, બોયકોટ કરો સાહેબ. શું હોય કે જ્યારે સાહેબ, ઇન્ડિયા ન્યૂઝ જીવનભર તમારો આભાર માનશે સાહેબ. હું તમને કહું છું, એક ભારતીય તરીકે વચન આપું છું. ના આઈ એપ્રિશિએટ યોર. અત્યારના હું આઈ એમ ધી પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ ધ ગુજરાત ચેમ્બર, પણ Of course, sir. આઈ કેન સ્પીક ધેર, એમાં કોઈ સવાલ જ નથી. ઓફકોર્સ સર, પણ તમે હું વાત એમ ના કહી કરશો, દઉં કે તમે હું તમે પાસ તમે કરીને મને મારી વચન આપો જવાબદારી સર. નથી. મારી સર જવાબદારી સર, એક સુધારવું ભારતીય જોઈએ એક ભારતીય જોડે એક વચન લઈ રહ્યો છું. સર પ્લીઝ એક ભારતીય જોડે અપેક્ષા રાખી રહ્યો છે. વચન આપો કે હું રજૂઆત કરીશ, બોયકોટ કરાવીશ. સાહેબ, તમે ઈચ્છો તો થશે. આ પોલિટિશિયન જોડે શું અપેક્ષા રાખું સર? 5 વર્ષે બદલાઈ જશે જે ઈચ્છા છે સર, 5 વર્ષે બદલાઈ જશે એ તો. વાત તો કરીશ જ, પણ એક વસ્તુ હજુ પણ હું કહીશ કે જી એગ્રીડ પણ હું એમ કહું છું સાહેબ કે એકવાર તમે રાજદ્વારી સંબંધો જ્યાં સુધી ચાલુ સર, શરૂઆત તમે કરો, એ પણ થશે. સર, શરૂઆત કરો. સર, શરૂઆત કરો. સર, શરૂઆત કરો. સર, શરૂઆત કરો પ્લીઝ. સર પ્લીઝ, મારા દેશનો સવાલ છે. સર, ટીવી સામે હોય તો હાથ ફેલાઈ રહ્યો છું. સર પ્લીઝ. અમે ગવર્મેન્ટને કહીએ છીએ કે વાય વન સર્જિકલ સ્ટ્રાઇક.
સર આપ ટીવીની સામે જોઈ રહ્યા હો તો મારા હાથ ફેલાયેલા છે સર. હું મારા દેશ માટે કહી રહ્યો છું. શર્માજી પ્લીઝ, શર્માજી દેશ માટે વાત કરું છું. 2 મિનિટ. પટવારી સાહેબ વિનંતી કરું છું. આમાં કોઈ એક્ટિંગ ને કોઈ જર્નાલિઝમ વ્યક્ત નથી કરતો. મારા દેશભક્તિની લાગણીને સમજો સાહેબ. ઉરીની ઘટના હું નથી ભૂલી શકતો. જમ્મુમાં મારા સેનાની હાલત નહીં જોઈ શકતો સાહેબ. છેલ્લા 10 વર્ષથી મારી દીકરીને જમ્મુ જોવું છે પણ મને ડર લાગે છે. હું નથી જવા માંગતો સાહેબ. બંધ કરાવો આ સાહેબ, વિનંતી કરું છું સાહેબ. એ જ વસ્તુ હું એમ જ કહું છું કે પણ એ વાત બરાબર છે, તમે બંધ કરવાનું કહો છો એમના માટે વાત બરાબર છે તમારી, પણ તે છતાં હું એમ કહું છું કે આજે કાશ્મીર છે એ પ્રશ્ન પર કોને લીધે છે? પોલિટિશિયનો. સાહેબ તમે એમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ક્યાં અંદર સાહેબ એ પોલ્યુશન પોલિટિશિયન બેઠેલો સંસદ સભ્ય નહીં લાવે. અરે સાહેબ આ જાડી ચામડા લોકોને જોડે આપણે અપેક્ષા રાખીએ. મારે તમારે શરૂઆત કરવી પડશે. મેં કરી છે, જોડાઈ જાઓ સાહેબ. સાહેબ આપના અનુભવના આધારે ક્યાંક તો જઈશું. શરૂઆત મેં કરી છે, ચલો જોડાઈ જાઓ. યોગ્ય. પણ હવે એકવાર એક વસ્તુ એવું છે. હલો. હા સર, હું સાંભળી રહ્યો છું. દેશ સાંભળી રહ્યો છે. હલો. દેશ સાંભળી રહ્યો છે આપને. હા ઓકે. એટલે હું એમ કહું છું કે જે આ અત્યારના જે સંજોગો થયા છે એ હજુ પણ તમારી વાત સાચી છે કે આતંકવાદીઓ આપણે સૈનિકો આપણા નિર્દોષ લોકોને હેરાન કરે છે, બરાબર છે. હવે એ કન્સર્ન કરતાં તમે એ કન્સર્ન કેમ નથી કે જમ્મુ કાશ્મીરમાં આપણા સૈનિકોને આપણા રહેનારા લોકો પથ્થરથી મારે છે? સાહેબ શરૂઆત આજે અહીંયાથી કરું છું તો મને બીજી દિશા ના આપો સર. દુશ્મનો મારે આપણે લડી લઈએ. આપણા ને આપણા લોકોને માટે આપણે કોઈ સાહેબ હું જે દિશાને ચાલુ કરી છે એક દિશામાં મને જવા દો. અમારા વ્યાપારના પૈસાથી પૈસા પાવીને પથ્થર મારવા આવે છે. શર્મા સાહેબ એક મહત્વની વાત મારી પ્લીઝ થઈ જવા દો. હું દેશ માટે ડિબેટ કરું છું. આ ડિબેટનો કોઈ અંતર તો જોવું જોઈએ. અમે પણ હાથ જોડીને સાહેબ ઇન્ડિયા ન્યૂઝ મારા મારી જોડે અમે પણ એમની હાથ જોડીને કહીએ જો એ કરાઈ શકતા હોય તો કે તમે પહેલ કરો, અમે તમારું સ્વાગત કરવા આવીશું. અમે રાજનીતિ વાત નથી કરતા. સાહેબ શિવસેના આપની સાથે છે, ઇન્ડિયા ન્યૂઝ આપની સાથે છે. એક શરૂઆત આપ કરો. આપના જેવા અનુભવી વ્યક્તિ જોડે આટલી અપેક્ષા જો દેશ રાખતો હોય તો સાહેબ કઈ ખોટું નથી. કૈલાસભાઈ પણ આપની જોડે વાત કરવા માંગે. પાકિસ્તાની વિરુદ્ધ આખો દેશ છે, હું એમને ના પહેરતો જ નથી. શિવસેના સાહેબ એમને આવકારો નહીં ને માનનીય સાહેબ, હાથ જોડું, આવકારો નહીં, પુરાવો પણ આપો ને. પ્રમુખ હતા ત્યારે અમે જાણીએ છીએ એમની દેશ દાજ શું હતી. હા શું કહ્યું? હલો સાહેબ આપ કહી રહ્યા છો કે આખો દેશ પાકિસ્તાનના વિરુદ્ધમાં છે તો એની શરૂઆત આપણે જ કરો ને. આવકારો નહીં એને, કંઈક તો કરો સર. પાકિસ્તાન, ચાઇના, હું એમ કહું છું તમે એમના કહો પણ મને એક નવી એ લાગે છે વાય યુ પીપલ આર ટોકિંગ અબાઉટ ચાઇના ઓલ્સો. યુ શુડ હેવ ટેકન ચાઇના પર હું આવતીકાલે ડિબેટ કરીશ. હજુ એ લોકો નથી પહોંચ્યા. આપણી પાસે સમય છે પણ પાકિસ્તાનને તો આજે લો. સૌથી વધુ નુકસાન મારા સૈનિકોને પાકિસ્તાને કરાવ્યું છે સાહેબ. મને ચાઇના ના મોકલો. ચાઇના ના મોકલે વાત સાચી તમારી. આઈ એપ્રિશિએટ યોર કન્સર્ન. પણ આજે તમે જ્યાં સુધી રાજદ્વારી સંબંધો ચાલુ હોય ત્યાં સુધી વાય યુ આર એક્સપેક્ટિંગ ધીસ ઓલ થિંગ્સ? સાહેબ હું પણ રાજદ્વારી સંબંધો બંધ કરવા માટે કેમ ડિબેટ નથી કરતા? તમે પોલિટિશિયનોને કેમ બોલાવતા નથી કે ભાઈ તમે રાજદ્વારી સંબંધો બંધ કરો? પટવારી સાહેબ તમારો ખૂબ આભાર. તમે મને એક મુદ્દો આપ્યો જેના ઉપર હું ચોક્કસ નજીકના દિવસમાં ડિબેટ રાખી લઈશ. પટવારી સાહેબ હું ચોક્કસ નજીકના દિવસમાં ડિબેટ રાખી લઈશ. પણ આપને હાથ જોડીને એક વિનંતી કરું છું કે એક શરૂઆત થઈ ગઈ છે અને દિશા ના બદલાવો. છૂટ આપી દો કે ભાઈ એકની સામે ઇઝરાયલ છે, એકની સામે 10 મારે છે, મારવાની છૂટ આપી દો. 56 ની છાતી વાળા બેઠા છે. Why we are fighting within our LOC? We should go out of LOC and kill these people. આપણી સ્ટ્રેન્થ છે, આપણી પાસે બધું છે, તો એને માટે ગવર્મેન્ટને કહો. પટવારી સાહેબ હવે તમે જેટલી સર્જિકલ સ્ટ્રાઇક કરવી એટલી કરો. પટવારી સાહેબ હવે હું જે કહું છું ને આપ ધ્યાનથી સાંભળજો. 56 ની છાતી એ બનિયાન બનાવવાળા વેપારીઓને આખું મેન્યુફેક્ચરિંગના ફર્મા બદલવા પડ્યા હતા. એ પણ ચૂપ છે ને અત્યારે આ વાઇબ્રન્ટની અંદર આવકારશે. પણ આપણે બે તો બોલી શકીશું ને. આપણે તો આ દેશની ચિંતા કરીએ ને સર. અને બોલી શકે, ચોક્કસ કરે છે. પણ આ જ્યારે ઇન્વિટેશન અપાઈ ગયા હોય હવે યુ કેનોટ ગો બેક કે ડોન્ટ કમ. ધેટ ઇઝ નોટ. તમે આજે તમારા ઘરે કોઈ જમવા બોલાયા છે પછી તમે એમ કહે ના 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 પણ જો મને ખબર પડે કે આતંકવાદી છે તો હું પહેલા એનું એન્કાઉન્ટર કરી નાખીશ સર. હવે આ પછીના ડિબેટ છે. હું એનું એન્કાઉન્ટર કરી નાખીશ સર. હું જાતે કરી નાખીશ. આઈ હેવ ગન. કરવું જ જોઈએ, હું માનું છું ને. એ આપણે આપણા દેશના
યુ શુડ ડુ ઇટ. આઈ એપ્રિશિએટ. તમે Thank you, sir. કરતા હો તો આપણા સૈનિકોને એટલો ભાર હલવો Thank you, sir. આજે જ આપણા સૈનિકો શહીદ થયા છે. એક સારું કામ કર્યું કહેવાય છે. કૈલાસભાઈ કરવું જ કોંગ્રેસના જોઈએ પ્રવક્તા તમારે. છે જો ઇફ યુ હેવ કૈલાસભાઈ. ગન એન્ડ ઇફ યુ હેવ ગટ્સ યુ શુડ ડુ ધેટ. પટવારી સાહેબ, આપનો પોઝિટિવ અભિગમ જોઈને કૈલાસભાઈ કોંગ્રેસના પ્રવક્તા છે, એ આપને વાત કરવા માંગે છે. પટવારી સાહેબ, તમે આખા સ્ટેટમેન્ટમાં પાછલા 4.5 વર્ષની સરકાર હાજી ના બાબતમાં એક પણ શબ્દ નથી કીધું. તમે રાજદ્વારી સંબંધની વાતો કરો છો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી પોતાના શપથ ગ્રહણ સમારોહ બોલાવે છે, એનું એ નથી કરતા. અને 4 ફેરા કોંગ્રેસનું નામ લીધું. પહેલા 4.5 વર્ષથી પોણા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. શું મને એક વસ્તુનો જવાબ આપો, આ તમારો આખો આયોજન ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી અને દિલ્હીના પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેશરમાં કરી રહ્યા છો? અને જો ચેમ્બર પોતાના મનથી આ કામ કરી રહ્યો છે તો ચેમ્બરને આના માટે માફી માંગવી પડશે અને એનો જવાબ દેવો પડશે. અને જો તમે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ રીતે અહીંયા આ વાત કરી રહ્યા છો તો તમને પણ આનો જવાબ દેવો જોઈએ. કારણ કે આટલા 4.5 વર્ષમાં સરકાર હોવા છતાં તમે કોંગ્રેસને દોષ આપો છો. તમે શું ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ રીતે બેઠા છો? શું તમે પોતે તમે સરકારનો કહી દો કે અમે નહીં બોલાવી પાકિસ્તાનીઓને? એમાં તમે શું વાંધો છે? અને આ કોંગ્રેસ, એક મિનિટ પટવારી સાહેબ, પટવારી સાહેબ તમે બોલતા નહોતો બોલ્યો. પટવારી સાહેબ તમે બોલતા નહોતો બોલ્યો. પણ જે રિયાલિટી છે એ અમારે કહેવી પડે. અને હું એવું માનું છું કે એક પાર્ટી હોય, પટવારી સાહેબ તમે બોલતા ભાજપ નહોતો બોલ્યો. હોય, પટવારી સાહેબ તમે બોલતા નહોતો બોલ્યો. ભારતીય જનતા પાર્ટીના એજન્ટ રીતે કામ કરો છો ચેમ્બર. ભારતીય જનતા પાર્ટીના બિહાફ ઉપર કામ કરી રહી તમે. તમે દેશના રાજ્ય માટે કામ નથી કરી રહ્યા. તમારા એક પણ ડિસિઝન એવા નથી. First you unite yourself within the country and then you discuss about the international. નોટબંધીમાં મરી ગયા તમે લોકો. એક હોપ પણ નથી કાઢી એ લોકો માટે. આજ પાકિસ્તાન માટે તમે સંપત્તિ બતાવી રહ્યા છો. જીએસટીમાં, નોટબંધીમાં તમારે ત્યાંથી કોઈ એક્ટિવિટી, તમે તો પ્રમુખ હતા ત્યારે ને તમે તો ભાગીદાર થઈ ગયા ત્યારે. આ ઓફિશિયલી તમને કહું છું. જીએસટીમાં ચેમ્બરે કર્યું છે. તમે કાંઈ નથી કર્યું ચેમ્બરે. ચેમ્બર તો ભારતીય બેસી ગઈ હતી. જ્યારે ગુજરાતમાં અમદાવાદમાં રેલી નીકળી ત્યારે તમે દરવાજા બંધ કરીને બેઠા હતા. તમારા એક પણ માણસ જોડાયા તૈયાર નતા ત્યાં કરીને. કઈ ખોટી વાત મત કરો. તમે આ સમયે આ દેશના વેપારીઓ, કારણ કે જે લોકો બિલ ના બનાવે ને એમની સાથે અમે નથી. તમે Bear in mind, ના તમે those who don't want to pay tax, ના you are we are not with them. ના you That are is our clear તમે agenda. નાના વેપારીને નુકસાન You કરાવે have છે. to make એના bills. માટે તમે You કાંઈ have નથી to pay કર્યું. tax. માત્ર સરકાર અને મોટા વેપારી માટે કામ કરી એટલે રહ્યા છે. બંધ કરીને MSME કોઈ બેઠા માટે નહોતા. કામ નથી કરતા. તમે એ કરી રહ્યા છો. એ તમારી જવાબદારી બને છે. કોઈ સવાલ જ તમારી નથી. જવાબદારી બને છે. તમે લોકો અને એક વસ્તુ બીજી તમારા કીધું, પોલિટિક્સને આજ લીધે તમે દેશને મને એક વસ્તુ વેચવાનું જવાબ બંધ કરો આપો. અને શું આ ચિકન વેપાર, બિરયાની સાથે ઉદ્યોગ બીફ બિરયાની પર અને પરસવાનું હશે નથી એનું તો ગારંટી તમે છો આપશો ને તમે અમે મને? છીએ. એટલું યાદ રાખજો. ચિકન બિરયાની સાથે બીફ બિરયાની પાકિસ્તાની નહીં પરસો એનું ગારંટી આપશો તમે મને? ચિકન બિરયાની સાથે બીફ બિરયાની પણ નહીં આપો એની ગારંટી તમે આપશો આ ટીવીના માધ્યમથી? તમારે તમે આવા લોકો ગેસ્ટ બોલાવી રહ્યા છો? જવાબ આપો ને. એક બાજુ સૈનિકો મરી રહ્યા છે, એક બાજુ સૈનિકો મરી રહ્યા છે. ચિકન શેની બિરયાની મેનુ અરે રિપીટ. તમારા મેનુમાં ચિકન બિરયાની વાત આવી રહી છે પાકિસ્તાનીઓ માટે. કમિટમેન્ટ આપો આ દેશને, આ રાજ્યના ટીવીના માધ્યમથી કે એમાં બીફ બિરયાની નહીં હોય. એનો કમિટમેન્ટ આપશો તમે ગુજરાતના દર્શકોને? કારણ કે એવા લોકોને ચિકન બિરયાની મેનુ છે ત્યાં મીડિયા કીધેલું છે. આ મીડિયાની સ્ટેન્ડ કહી દો મીડિયા ખોટી છે. પણ કોણે કહ્યું તમને મીડિયા કે કીધું છે chicken તે બોલો બિરયાની મીડિયા ખોટી છે કહી દો. તમારે કેવું હતું એવું? આવા નહીં. બે મોઢાની વાત અમે નહીં. કોઈ મેનુ બહાર પાડ્યું નથી ભારતીય સાહેબ. જનતા તમે જો કંઈ પાર્ટીના નક્કી બિહાફ કર્યું ઉપર તમને તમે કામ ખબર કરી નથી. રહ્યા ચિકન છો. બિરયાની અમે તમે દેશ કોઈને માટે નથી કરી રહ્યા, ખવડાવવાના નથી. રાજ્ય માટે નથી કરી રહ્યા. ના, તમારો કોઈને આ સ્ટેટમેન્ટ બોલાવતા ખોટો નથી. છે. એટલે અરે આ કોંગ્રેસ છે જે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા. તમે કોંગ્રેસ માટે વાત મત કરો. સવાલ નથી. તમે હમણાં સાહેબ, અને હું તો તમે એક જ હતા માનું છું, ત્યારે બધી પાકિસ્તાન, political ત્યારે પાર્ટીઓ ભેગા થાઓ ચાઇનાના, અને તમે દેશનું હતા હિત જુઓ. ત્યારે ચાઇનાના Personal ચાઇનાના party જુઓ રાષ્ટ્રપતિ નહીં આવીને અને દેશનું અને હિત જુઓ. હિંચકા, અમે પ્રધાનમંત્રી હિંચકા ઈચ્છીએ ખવડાવતા છીએ, હતા થાકી ગઈ આપણા છે રિવરફ્રન્ટ ઉપર. આર્ગ્યુમેન્ટોથી. ત્યારે તમે ક્યાં હતા? ત્યારે વિરોધ કેમ નતો કર્યો તમે? ત્યારે તમારે વિરોધ કરવો હતો ને? ત્યારે આટલા બધા તમે જોડે ઉશ્કેરીને બેઠા આપણે તમે. અહીંયા બોલીએ ને નહીં, એના નહીં. કરતાં સરહદના જવાનો માટે ખોટી કંઈક કામ કરીશું તો ઘણું ભાઈ કામ સાહેબ, થશે. બે વાત નહીં કરવાની. સ્પષ્ટ રહ્યો. વિરોધ છે તો વિરોધ છે, સાચ છે તો સાચ છે. બે વાત નહીં. વ્યાપાર કર. મને કહો આજ પાકિસ્તાન બરબાદીને કગારે છે. એને આર્મ્સ લેવાની પોઝિશન નથી. એને કોઈ વર્લ્ડના પૈસા દેવા તૈયાર નથી. ઉશ્કેરણીથી આપણે આપણા સૈનિકોનું મોરલ વધારીએ ને અને પાકિસ્તાન ઉપર તમે 5 સર્જિકલ સ્ટ્રાઇક કરો એ ઇમ્પોર્ટન્ટ છે. ખોટી વાત કરી રહ્યા છો. તમે પાકિસ્તાનના વેપારીને બોલાવીને સૈનિકોના મોરલ વધારી રહ્યા છો. અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે કેન્સલ કરો આમંત્રણ. અમે તમારા દેશ તરફથી, દેશના શહીદ તમે સૈનિકોના પરિવાર દેશના તરફથી છોકરાઓ તમને નાના અમે નાના છે request ને એમનું કરીએ મોરલ છીએ ના કે બગાડો ને એ બધું પાકિસ્તાનનું જરૂરી છે. નિમંત્રણ તમે અમને cancel ના કરો. ફિલ્મ કરો. તમે કહી નાના શકો નાના છો. છોકરાઓ એમની પ્રતિક્રિયા આવે છે. નહીં, નહીં, શર્માજી, આ ટીવી ચેનલ ઉપર આ જ ચાલે છે. શર્માજી, દેશને માટે કંઈક કામ કરવાનું શર્માજી, વિચારો એમની છો તો સારું પ્રતિક્રિયા થશે. આવે. તમે કહી શકો છો એક કે મિનિટ. આજે પણ અમારા સૈનિકો શહીદ થયા છે એટલે અમે તમને પાછા મોકલીએ છીએ. પટવારી સાહેબ, તમે હમણાં ચૂપ રહેજો. તમે બોલી લો પહેલા, અશોકભાઈ.
સૈનિકોને નામે પટવારી સાહેબ ચૂપ રહો, 1-2 મિનિટ સાંભળી લો એમને. બિચારા આપણી પાસે ઘણું બધું ઈચ્છે છે જે આપણે કંઈ નથી કરતા. તમે નથી કરતા ને અમે નથી કરતા. એટલે સૈનિકો માટે આપણે અહીંયા ટીવી ચેનલ ઉપર બધા સહાનુભૂતિ બતાવીએ ખોટું છે. બાકી જો સૈનિકો માટે વિચારતા હોત ને તો જમ્મુ કાશ્મીરમાં સાંભળવા તો દો, પહેલા 1 મિનિટ સાંભળવા દો શર્માજી. તમે ડિસ્કશન કરતા હોત, એમને તમે લીલો ઝંડો ફરકાવનારને ત્યાં શૂટ કરવાનું કહેતા હોત, એ બધું કરવાની જગ્યાએ તમે એમને અહીંયા ધંધા માટે કેમ બોલાયા એની વાત કરો. ભારતીય જનતા પાર્ટી છોડ્યા તો તમે ભારતીય જનતા પાર્ટીની વાત કેમ નહીં કરી કે અમે અહીંયા ટ્રેડ ફેરમાં ભારતીય પાકિસ્તાન નહીં બોલાવીએ? કારણ કે પથ્થર ફેંકવાવાળા પાકિસ્તાનના પૈસા ચાલી રહ્યા છે. આવો કેમ નથી બોલતા તમે? તમે માત્ર વેપાર બધા ભેગા થાઓ અને દેશના હિતમાં વાત કરો. અમને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને આમાં પોલિટિક્સમાં ઘસેડો નહીં. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી શુડ બી કેપ્ટ અવે ફ્રોમ સચ પોલિટિક્સ, અને યુ મેક યોર politics with your internal parties and make a national agenda and behave on that instead of discussing separate. જનતા પાર્ટી ચાર ધારે છે કે પાકિસ્તાન આવે અને આ લોકો ભારતીય જનતા પાર્ટી બારે કઈ નથી કરી શકતા. તેને માટે તો સરકારના લેવલે બધી પાર્ટીઓ ભેગા કામ કરી રહ્યા છે. હા પટવારી સાહેબ તમે બોલો. બોલો. કોઈ વાત નથી કરતા. સરકાર કેટલું કરે છે? ન તો જીએસટી ના વિરોધમાં નીકળ્યા હોત, કોર્ટબંધી બાર વિરોધમાં નીકળ્યા નથી નીકળ્યા. કેટલી ઉદ્યોગો બંધ થઈ ગયા તમને ખબર છે પટવારી સાહેબ? 1 કરોડ તો નોકરીઓ ગઈ આ દેશમાં. હું નથી કહું સરકારના આંકડા કહે છે. તમે શું કર્યું એના માટે? કોંગ્રેસ અરે તમે તો કોંગ્રેસ તમે ભારતીય જનતા પાર્ટીની વતી વાત કરી કોઈ પાર્ટી નક્કી નથી કર્યો જીએસટી સાહેબ. અરે સાહેબ તમે અહીંયા સુધી આયા, આજ તમે આજ સુધી પહોંચ્યા. જીએસટી એક પાર્ટી કર્યો મને એમ કહો. એક પાર્ટી બધી પાર્ટીઓ હતી, દરેક સ્ટેટની કન્વીનિયન્સ. અરે પ્લાનિંગ વગરનું નહીં પ્લાનિંગ વગરનું આયોજન છે. કોંગ્રેસ કરત આનાથી સારું કરત, પબ્લિક ફ્રેન્ડલી કરત, વેપાર ફ્રેન્ડલી કરત. તમે શું કર્યું? તમે વિરોધ કેમ નથી કર્યો? પાકિસ્તાનનું નિમંત્રણ કેન્સલ દરેક સ્ટેટ બહુમતીથી પાસ કરે છે. સર્વાનુમતની વાત નથી. પાકિસ્તાનને જે નિમંત્રણ આપ્યું છે એને કેન્સલ કરવાની વાત છે. પાકિસ્તાનના વેપારીઓને જે બોલાવવામાં આવે છે એમનું નિમંત્રણ કેન્સલ કરવાની વાત છે. એના માટે તમે કદમ ઉપાડો. સુજલભાઈ રાષ્ટ્રભક્તિ બતાવીને તમારી જોડે રિક્વેસ્ટ કરે છે ને અમે પણ રિક્વેસ્ટ કરીએ છીએ. જો તમે નહીં માનશો તો પછી અમારી રીતે કેન્સલ કરવું પડશે. વી વિલ લુક ઇનટુ ધેટ. બાકી તમારું સજેશન છે, વી વિલ લુક ઇનટુ ધેટ. સર આપ આઈ એપ્રિશિએટ યોર સજેશન્સ, પણ અમને દેશદાજ છે, દેશભક્તિ પણ છે, અને અમારે કોઈ એમ કે નથી તો એવું સર્ટિફિકેટ અમે માંગતા નથી. વી હેવ અવર ઓન મોરલ. હું માની લઉં છું આ તબક્કે કે ભારત મારો દેશ છે, દરેક ભારતીય. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કહી દો હું પાકિસ્તાની ડેલિગેટને નહીં ઘૂસવા દઉં. કહી દો તમે, ચલો આવું કહી શકશો? અમારે પ્રધાનમંત્રીને કઈ કહેવાનું ના હોય. અચ્છા પ્રધાનમંત્રી તમારા સારા છે? ના પ્રધાનમંત્રી માટે ના. એક મિનિટ પટવારી સાહેબ તમારા પર હું તો કહી શકું તમે ચોઈસ આઈ એમ બિગર ધેન ધેટ. આઈ કેન સે હિમ because એના કારણે દેશની પરિસ્થિતિ થઈ રહી, ઇકોનોમિક અવસ્થા. કૈલાસભાઈ એ કહે છે કે મારે પ્રધાનમંત્રી જો હું જાતે કરી શકીએ છે એમ કહે છે. એ કહે છે કે અમે નિર્ણય લઈ શકીએ એમ કહે છે. કૈલાસભાઈ લઈ લેતો પ્રધાનમંત્રીની વાત એ કહે છે કે અમે જાતે નિર્ણય લઈ શકીએ છીએ. પટવારી સાહેબ એ સારું છે કે સુજલભાઈ પણ રિક્વેસ્ટ કરે છે, અમે પણ રિક્વેસ્ટ કરી છે, બધા તમને રિક્વેસ્ટ કરે છે કે પાકિસ્તાનનું નિમંત્રણ તમે કેન્સલ કરો. આપની રિક્વેસ્ટ છે, અમે ચોક્કસ વિચારીશું. આપની રિક્વેસ્ટ છે, વી ટેક કેર ઓફ ઇટ. ઠીક છે, ભારત ટેક એ બેલેન્સ વ્યૂ. તમારી રિક્વેસ્ટ, તમારી લાગણી મેં જાણી, અને એને માટે જે કંઈ હશે હું મારા જે અત્યારના હાલના પ્રવર્તમાન જે ચેમ્બરના મેમ્બરો છે એમનું ધ્યાન દોરીશ કે ભાઈ આવી લાગણી અમુક અમુક પાર્ટીની છે. યુ લુક ઇનટુ ધેટ. આ કોંગ્રેસ ભાજપ કે શિવસેનાની વાત નથી, આ દેશની વાત છે. દેશની લાગણી છે, સૈનિકોની લાગણી છે, એમની શહાદતની લાગણી છે, એમના પરિવારની લાગણી છે કે દેશ મોટો છે, બિઝનેસ મોટો નથી. ને પાકિસ્તાન જ્યારે ભીખ માંગવાની કગાર ઉપર હોય ત્યારે આપણે ને એને આતંકવાદી દેશ ઘોષિત કરવાની વાત હોય એ નહીં સમજે, એ ભાષા નહીં સમજે. ખોટું છે શર્માજી, એમ નહીં સમજે. પટવારી સાહેબ બહુ લાંબુ નથી કહેતો, હું તમને સીધી સટ વાત કરું છું. કોઈ પણ બિઝનેસ હોય એમાં CSR હોય છે ને સર? હા બોલો. હા, એ CSR નો અમુક હિસ્સો, અને CSR વગર લોકો CSR કરે છે. જી CSR સર, તો કમ્પલસરી છે. એપ્રિશિએટ એના સર. વગર પણ ગુજરાતીઓ. જી સર, જી સર, જી સર, જી સર, જી સર, હા. જી સર. એટલે જ હું કહી રહ્યો છું સર, એ જ ગ્રાઉન્ડ ઉપર એ તમારી નીતિ છે કે વગર CSR એ તમે કરો છો અને એ સૈનિકોને પણ તમે કરો છો. તો એમના સ્વાભિમાન માટે હું આજે સર, જો તમે ટીવીના માધ્યમથી મને જોઈ શકતા હો અત્યારે, સાહેબ હું આપની સામે હાથ જોડું છું. એક ભારતીય બીજા ભારતીયને હાથ જોડે છે
અને એ દેશના સૈનિકો માટે કરે હું હાથ જોડું છું કે તમે ટ્રેડ ઇન્ડસ્ટ્રીને પોલિટિક્સમાં ના ઘસોડો. સર હું સુજલ દવે સર એક મિનિટ તમારું પોલિટિક્સ જે છે એ એક મિનિટ પોલિટિકલ પટવારી સાહેબ પટવારી સાહેબ પટવારી સાહેબ કે અમે પટવારી સાહેબ આ પોલિટિક્સ નહીં પટવારી સાહેબ આ પ્રજા બોલે છે. સુજલ દવે વાત કરી રહ્યો છું. પટવારી સાહેબ બોલી રહ્યા છો. તમે વ્યાપાર વતી નથી બોલ રહ્યા. તમે વ્યાપાર વતી બોલતો તો શબ્દ ન બોલત. તમે સરકાર વતી બોલી રહ્યા છો. અને ચેમ્બર એની ફરજ અદા કરે જ છે. જી સર. એ કોઈ પોલિટિકલ પાર્ટી કરતી નથી. જી સર. એમના પગ જે ન ગયા છે એને ઓટોમેટિક જી સર. વ્હીલચેરો આપી. જી સર. ઉપકાર નથી કર્યો. જી સર. સ્કૂટર પણ એમને રીતના આપ્યા. દરેકને 2.5 લાખ 2 લાખ સર બધાએ આપ્યું છે બધાએ આપ્યું છે. એક મિનિટ અશોકભાઈ એક મિનિટ ડિબેટને કોઈ તબક્કામાં લઈ જવી છે. એક મિનિટ તમે જે વાત કરી પટવારી સાહેબ સમજી ગયા. પટવારી સાહેબ કહેવાય નથી માંગતા પણ જ્યારે તમે અમને કહો છો કે શહીદોને માટે તમે સૈનિકોને કઈ રીતે વિકલાંગ થવું પડ્યું. શર્મા સાહેબ હવે હદ થઈ હો. There is limit of everything. તો એમની તરફ જોઈને કેમ There is limit of everything. પટવારી સાહેબ યસ હું સુજલ દવે કોઈ પોલિટિકલ પાર્ટીની વાત નથી કરતો. આપ જે ડિબેટમાં આવી રહ્યા છો એને હોસ્ટ કરી રહ્યો છું. હું આપે જે કીધું એ વિચારધારાનું સન્માન કરું છું કે વગર CSR પણ આપ CSR કરો છો. હવે એ અમુક હિસ્સો એ સૈનિકોના ઘરમાં જાય છે જે સરહદ ઉપર શહીદ થયા હોય છે. આ વાતને આપ માની રહ્યા છો સર? ચોક્કસ માની રહ્યો. પોલિટિકલ પાર્ટીઝ આર નોટ ટેકિંગ વન સ્ટેપ. નો એ એમનો વિષય છે. આપણે બેની વાત કરીએ. આપણે બે વાત કરીએ. સર એ એમનો વિષય છે. આપણે બે વાત કરીએ. પ્રધાનમંત્રી તમે ખોટી દિશામાં લઈ જાઓ. એક મિનિટ ખોટી દિશામાં. પટવારી સાહેબ આપણે મુદ્દાની વાત ઉપર રહીએ. આપણે તમે પણ પોલિટિક્સ જી સર એગ્રી સર લેટ મી ફિનિશ Let me finish. Ek minute. Like that. Your statement is like that. Mr. Gadhvi, please keep quiet. Mr. Gadhvi, please. Mr. Gadhvi, I am BJP for Bharatiya Janata Party. Mr. Gadhvi, I am requestfully talk to you. Please keep quiet. Let me finish. પટવારી સાહેબ હું એ વાતનું સન્માન કરું છું કે એ અમુક CSRનો ફંડ સૈનિકોને જાય છે એના જ આધારે આપની વિચારધારાનું સન્માન કરું છું. એટલે જ આપની જોડે એક અપેક્ષા રાખું છું. આપ પૂર્વ પ્રમુખ છો. શરૂઆત કરો સર. ઇન્ડિયા ન્યૂઝ તમારી જોડે જોડાશે, કોંગ્રેસ તમારી જોડે જોડાશે, શિવસેના તમારી જોડે જોડાશે અને આ ત્રણેયની તમારે જરૂર હશે તો જ જોડાશે. બાકી સાહેબ આપ સક્ષમ છો, આપ એકલા પૂરું કરી શકો એમ છો. રૂપાણી ને મોદીની વાત સાંભળશે, તમારી વાત નહીં સાંભળે. તમે ખોટી એમને નો એ જવાબ આપે છે. એક મિનિટ જવાબ આપો સર. શું છે કે ચેમ્બરમાં આપો સર જવાબ આપો. તમારી લાગણી જાણી જી સર. એના માટે હું ચેમ્બરના જે પદાધિકારીઓ છે, જી સર, એક્ઝિક્યુટિવ કમિટી છે, જી સર, ધ્યાન દોરીશ. જી સર. મારી એવી એક નમ્ર વિનંતી છે, જી સર, કે કોઈ પણ જ્યારે હું ચોક્કસ અત્યારના હું ચેમ્બરમાંથી લિમિટેશન્સ હોય તે છતાં પણ હું એમનું ધ્યાન દઉં. પણ ફરીથી હું કહું છું કે ચેમ્બરે ભૂલ કરી નથી. એ મારી એક દ્રઢ માન્યતા છે. સર આ વાતમાં હું ડિસએગ્રી. દેશોને ઇન્વાઇટ કર્યા છે. ખોટી વાત નહીં ચલાવવું. ખોટી વાત નહીં પટવારી સર, બિલકુલ ખોટી વાત નહીં કરો. મને તમારી વાત ખોટી લાગે, તમને મારી વાત ખોટી લાગે, બહુ સ્વાભાવિક છે. કારણ કે આપણા માનસિક જે અંતર છે એ વાત એકબીજાની ખોટી લાગવાની છે, હું સમજી શકું છું. કોઈ માનસિક વાત નહીં, હું મારા દેશની વાત કરું છું. સમજવાની તૈયારી હોવી જોઈએ. પાકિસ્તાન આતંકવાદ દ્વારા દેશના બિઝનેસ ઉપર જ હુમલો કરી રહ્યો છે. પ્રોક્સી યુદ્ધ દ્વારા એ સામે છાતી લડી નથી શકતો. એટલે પ્રોક્સી યુદ્ધ દ્વારા એ દેશના બિઝનેસને, અર્થતંત્રને હું મારા દેશની વાત કરું છું, એમાં વિચારધારાથી અલગ નથી. વાત કરો છો. હું મારા દેશની વાત કરું છું. અર્થતંત્રને તોડવાના પ્રયત્નો છે. તમે એને સાથે બોલાવીને તમે વ્યાપાર કરીને તમારો દેશ નથી, આપણો દેશ છે. આપણા બધાનો દેશ છે. અરે જાણીને આનંદ થયો, આપનો પણ દેશ છે. જાણીને આનંદ થયો, આપનો પણ દેશ છે. એ જ દેશના આધારે જાણીને આનંદ થયો સર, આપનો પણ દેશ છે. પણ હું એ જ દેશના આધારે હું આપને કહી રહ્યો છું,
સર એક નાનકડું કામ છે. તમારી વાત સાચી છે, પણ તમારો વિચાર એ રીતનો છે, સામેવાળાનો વિચાર જુદી રીતનો છે. હું સમજી શકું છું તમારી વસ્તુ, પણ એને માટે યુ હેવ ટુ થિંક ઓન સો મેની થિંગ્સ. અમે બધા અલગ અલગ વિચારોનો પર જ્યારે દેશની વાત હોય ત્યારે વિચાર દેશના હિતમાં રાખવો પડશે. એમને બચાવવા ભાર્ગવભાઈ હવે આવશે. હવે ભાર્ગવભાઈ એને માટેની કોઈ વાત દેશના માટે વિચારવું પડશે. ભલે અમે અલગ અલગ વિચારો વાળા હોઈએ. પટવારી સાહેબ હવે તમે શાંતિ રાખજો. એક મિનિટ. ભાર્ગવ પરીખ સિનિયર પત્રકાર છે. જમ્મુ એન્ડ કાશ્મીર માટે કોઈ બોલવું છે? ત્યાં જોઈન્ટ થઈને પાર્ટીઓ બનાવી છે કે આ પાર્ટી સાથે બેસી જવું કે પેલા આ પાર્ટી. અરે તમે સરકાર જોડે બેઠા છો. દેશ માટે કોઈ પણ પાર્ટી હોય, દેશ માટે હોય ત્યારે કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ ચમરબંધી હોય એને કહેવામાં આવે પટવારી છે. સાહેબ એક મિનિટ. પટવારી સાહેબ હું સુજલ દવે વાત કરું છું. અત્યારે હું એક્ઝેક્ટલી ધેટ્સ વોટ શુડ બી ધ પ્રેસ્ટીજ. તમારી તો જ તમારી પોલિટિશિયનોની એ ગણાય કે તમારે દેશ માટે કોઈ પણ પાર્ટી હોય, તમે ક્યાં પોલિટિશિયન બધી બોલી રહ્યા છો એ તો કહો. કે ભાઈ આપણા સૈનિકોને જે પથ્થર મારે એ આતંકવાદી કહેવાય એને મારી કાઢવો જોઈએ. યસ, તો મારી નાખવો જોઈએ. આપણા દેશમાં જ રહીને આપણું જ કહીને જો આપણા સૈનિકોને મારતા બસ તો પછી આ લોકો આપણા સૈનિકોને મારીને અહીંયા સુધી પહોંચી રહ્યા છે. એમની જોડે કોઈ બિઝનેસ નથી કરો. અરે એને એ વિકાસ નથી જોઈતો. હું મારી છોકરી, મારી પત્ની, મારો આખો પરિવાર અત્યારે ભીખ માંગીશું જો એ વાત પર તો પણ મને મંજૂર છે. પણ દેશના ભોગે મારે વિકાસ નથી જોઈતો. દેશના ભોગે મારે સરકાર નથી જોઈતી. સૈનિકોના સ્વાભિમાનને લીધે મારે સરકાર નથી જોઈતી. આપણે યુ ડોન્ટ ટોક. તમારે નહીં, આપણે બધાએ ભેગા થઈને. અભિનંદન, હું સ્વીકારું છું આપની વિચારધારા અને આપની જોડે પણ દેશભક્તિ છે, જાણીને આનંદ થયો. તો સર ખાલી વિરોધ કરો. દેશ આપણો છે, કોઈ એકલાનો નથી સાહેબ. સર બધાનો છે. તમે પણ જો આ દેશભક્તિ મારા જેવી હશે આપને તો હું આપને સેલ્યુટ કરીશ. મારાથી ઉંમરમાં આપ મોટા છો, હું સેલ્યુટ કરું છું આપને. અને આપણા જેવી મોટી લોકશાહી કોઈ જગ્યાએ નથી. હા સર, દેશની બધી વાત વિશે હું જાણું છું. અત્યારે પાકિસ્તાનની વાત કરો. માટે જે દેશ પ્રયત્ન કરતા હોય એને બોલાવીને લોકશાહીને તમે બચાવવા માંગો છો કે ખતમ કરવા માંગો છો? સાહેબ મારે એ કેવું નથી, પણ અમારું ફેમિલી 1887 થી દેશના હિતમાં કામ કરતું આવ્યું છે. સેલ્યુટ કરું છું, સન્માન કરું છું એવા પરિવારનું, સન્માન કરું છું એ 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 પરિવારમાં ગયેલા હતા કામ કરવા. એટલે મને દેશદાસ છે અને હું જાણું છું. હું સન્માન કરું છું. આજે પણ આપની દેશદાસ બતાવો, અમે તમારું સ્વાગત કરવા આવીશું. એ જ પરિવારની કુળ પરંપરા જાળવવા માટે આપને નિવેદન કરું છું. તમે આગળ આવો, તમે નિમંત્રણ કેન્સલ કરો, અમે તમારું સ્વાગત કરીશું. અમે બધા આવીને તમારું જાહેરમાં સ્વાગત સન્માન કરીશું. થેન્ક યુ. એ જ પરિવારની કુળ પરંપરા જાળવવા માટે હું આપને નિવેદન કરી રહ્યો છું. પટવારી સાહેબ અને હું ચોક્કસ આગળ પહોંચાડવાનો પ્રયત્ન. ચોક્કસ. ભાર્ગવભાઈ પરીખ અત્યારે સિનિયર પત્રકાર છે. પટવારી સાહેબ એ જ વાત કરશે અને અમે 3 જણા અહીંયા ચૂપ રહીશું, તમને બંનેને સાંભળીશું. ભાર્ગવભાઈ, મુદ્દાની વાત એ છે કે ગુજરાત દ્વારા કેન્દ્ર સરકારના આંકડા હું ખાલી કહું છું છેલ્લા 4 વર્ષના 14,28,630 રૂપિયાની નિકાસ ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરેથી થઈ છે અને 28,450 લાખ રૂપિયાની આયાત પાકિસ્તાનથી અહીં આગળ થઈ છે. મજાની વાત એ છે કે છેલ્લા 5 વર્ષની અંદર પાકિસ્તાનીઓ જ્યારે જમી લે છે પછી ઓડકાર ખાવા માટે 50% લોકો પાકિસ્તાનના ગુજરાતની વરિયાળી વાપરે છે. આ બિઝનેસ આપણે પાકિસ્તાન સાથે કરી રહ્યા છીએ અને છેલ્લા કેટલાક વર્ષની અંદર આ બિઝનેસ વધ્યો છે. કચ્છમાંથી તલ પણ પાકિસ્તાનમાં જાય છે અને ગુજરાતનો જે ટ્રેડ થઈ રહ્યો છે સુજલભાઈ એને આ એક રીતે હું જુદી રીતે જોઉં છું અને કે ટ્રેડ જે થઈ રહ્યો છે એ વાયા દુબઈ થઈ રહ્યો છે. કેટલીક વસ્તુઓની અંદર કપાસથી માંડીને કેટલીક ચીજોની નિકાસ ઉપર પ્રતિબંધ છે. એ પ્રતિબંધ જળવાયેલો રહ્યો છે. આ ટ્રેડ આજનો નથી, વર્ષોથી ચાલે છે, 70ના દશકથી ચાલે છે. પણ છેલ્લા કેટલાક સમયથી કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપરથી નિકાસ અને આયાતનું પ્રમાણ વધ્યું છે. આ ઘણું બધું કહી જાય છે અને એ પાકિસ્તાનની અંદર આયાત ને નિકાસનું પ્રમાણ કચ્છના મુન્દ્રા બંદરેથી વધેલું છે. હવે મુન્દ્રા બંદર કોનું છે, કોના આશીર્વાદથી ચાલે છે એ તમારે સમજવાનું રહ્યું. પટવારી સાહેબ, કોઈ પણ બંદરથી ધંધો તો થઈ શકે. એટલે મુન્દ્રા બંદરથી થાય કે કંડલા બંદરથી થાય કે મુંબઈથી થાય કે નાવાશીવાથી થાય, એ ધંધો તો દરેક બંદરથી થઈ શકતો હોય છે. મુન્દ્રા બંદરથી થતો હશે તો બિકોઝ ઓફ ધ ડિસ્ટન્સ, ધ કોસ્ટ ઓફ ધી
શિપમેન્ટ ઇઝ લેસ એટલા માટે થાય ત્યાંથી. પણ તમારી વાત સાચી છે કે આજે 1400 કિલોમીટર લાંબી આપણી સી કોસ્ટ લાઇન ગુજરાતની પાસે છે, એટલે મેક્સિમમ અત્યારના આપણે 40%થી વધુ કાર્ગો હેન્ડલિંગ ગુજરાતમાં થાય છે. એટલે બરાબર છે કે કોઈ પણ જગ્યાએ એક્સપોર્ટ અત્યારના થઈ રહ્યું છે તો મુદ્રા અને કંડલા બંદરથી મેક્સિમમ થઈ રહ્યું છે. અને બિકોઝ ઓફ અવર કોસ્ટ લાઇન, બિકોઝ ઓફ ધી સી બિગ લાઇન ઇઝ વિથ અસ, એટલે ગુજરાત અત્યારના 40% જેટલું મરીન હેન્ડલિંગ કરી રહ્યું છે. એ વાત સાચી છે. સૌથી વધારે જીવતા જે પશુઓ છે, જીવતા પશુઓની ત્યાં આપણા તરફથી નિર્યાત થાય છે, જેને પણ આપણા લોકોએ ત્યાં આમે નથી રોક્યું, આમ નથી રોક્યું, એના માટે આંદોલનો થયા છે. જ્યારે ગુજરાત સરકારને લાગશે કે ભાઈ અમને તકલીફ પડશે, અમે એમાં ખુલ્લા પડી જશું, ત્યારે લોકો રોડ ઉપર ઉતર્યા ત્યારે એમને બંધ કરવું પડ્યું છે. એટલે અમને તમને પણ કહીએ છીએ કે અમારે રોડ ઉપર નહીં ઉતરવા પડે, તમારા દ્વારા જ પાકિસ્તાનનું જે છે નિમંત્રણ રદ થાય ને અમે તમારું સ્વાગત કરીએ. અમે ઈચ્છા રાખીએ છીએ કે સુજલભાઈને અમે બધા પેનલ તમારું સ્વાગત કરવા આવીએ ને પાકિસ્તાનનું નિમંત્રણ રદ થાય, અમને રોડ ઉપર ના ઉતરવું પડે ને તમારા દ્વારા જ રદ થાય ને અમે તમારું સ્વાગત કરીએ, એ જ અમે ઈચ્છી રહ્યા છીએ. સાહેબ, આઈ એમ નોટ અ પોલિટિકલ પર્સન, એટલે મારે કોઈ સ્વાગત મારું થાય એને દેશભક્ત તરીકે તમારું અમે સ્વાગત કરવા આવીએ, સુજલભાઈની આગેવાનીમાં જ આવીએ. તમારું દેશભક્ત તરીકે અમે સ્વાગત કરીએ. આપણે એકબીજાને સમજવામાં કોને દેશભક્તિ શેમાં દેખાય, બીજાને શેમાં દેખાય, દેશ માટે તો એક જ દેશભક્તિ હોય છે. નસીબદાર છીએ કે વ્યક્તિગત જે પણ હોય પણ દેશ માટે તો દેશભક્તિ એક જ હોવી જોઈએ કે સૈનિકોની શહાદત ઉપર કોઈ પણ વ્યાપાર ધંધો ના કરી શકાય. પાકિસ્તાનનો એક જ ટાર્ગેટ છે કે દેશના ઉદ્યોગ ધંધાને ખતમ કરવાનું, શેર સેન્ટરોને ખતમ કરવાના. એની જોડે આપણે કોઈ સંબંધ ના રખાય, વ્યાપારિક સંબંધ નહીં રખાય. ચલો શર્માજી, બહુ સરસ વાત નીકળી ગઈ છે. પટવારી સાહેબ, ચર્ચાને વિરામ આપવાનો સમય થઈ ગયો છે. આખી ચર્ચા દરમિયાન આપનો પોઝિટિવ અભિગમ, આપની દેશભક્તિ, આપની કુળ પરંપરા એને આપ જાળવી રહ્યા છો, એ જાણીને આનંદ થયો છે. આપનું એક નિવેદન આવેલું હતું કે ચેમ્બરને આ અંગેની રજૂઆત કરવામાં આવશે. ચર્ચાના અંતમાં પણ હું એવું સમજુ કે શૈલેષ પટવારી આજે પણ યાદ રાખે છે કે હું ભારતીય છું, સુજલ દવે પણ ભારતીય છે, અને હું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સ્ટુડિયોમાં આ કહી રહ્યો છું કે આના અંગે રજૂઆત કરી. પટવારી સાહેબ, પરિણામ કોઈ પણ આવે, પટવારી સાહેબ, હું મારી રીતે યોગ્ય જે છે પણ એ હું ચોક્કસ હું ફરીથી કહું છું. જી આપ બોલો, હું આપની વાત નહીં કાપું. હા, શું કહ્યું પટવારી સાહેબ? આપ આપની વાત પૂરી કરો. કે ગુજરાતમાંથી જે ઇન્વિટેશન એકવાર ગયું હોય, જી, હું એ જ કહું છું કે જે ઇન્વિટેશન ગયું હોય જી, તો એ ઇન્વિટેશન આ વખતે કેન્સલ કરવું યોગ્ય ના કહેવાય. એક મિનિટ અશોકજી, શર્માજી, હવે રાજનીતિ નહીં કરવા દો. મેં દરેક દેશભક્તિને દરેકની કદર કરીને મેં અહીંયા સન્માન આપ્યું. આપણે મહેમાનગતિ કરવાનું કહ્યું હોય, પછી એ દુશ્મન હોય ને તો એ આપણે એને સંભાળીએ છીએ ને રાખીએ છીએ. ઓકે, પટવારી સાહેબ, એક રસ્તો આપું છું. પટવારી સાહેબ, એક રસ્તો આપું છું. યોગ્ય લાગે તો આગળ વધારજો. પાકિસ્તાનનું જે પ્રતિનિધિ મંડળ આવે એના ખર્ચે રહે, એના ખર્ચે જમે. ભારતને કે ગુજરાતને કે ચેમ્બર ઓફ કોમર્સને આની સાથે કોઈ લેવા દેવા નથી. આવી રજૂઆત કરીશ, કહી દો. ચલો, હું ચોક્કસ મારા પ્રયત્ન એ અંગે શું છે. ચલો, સન્માન કરું છું આપની આ વિચારધારાનું. સન્માન કરું છું આપની વિચારધારાનું. આટલી હિંમત દેખાડી છે, એ પણ હિંમત દેખાડી દો કે ઇન્ડિયા ન્યૂઝના મંચ ઉપર આ જે આ શરૂઆત થઈ છે, આ રજૂઆત કરીશ ત્યારે ઇન્ડિયા ન્યૂઝ મારી સાથે હશે. પણ સાહેબ, ઇન્ડિયા ન્યૂઝને એક ફરી રિક્વેસ્ટ કરું. જી, હું માનવા તૈયાર છું. જી, દરેક પોલિટિકલ પાર્ટીને કહો, જી, આપણે બંને શરૂ કરીએ. જો નેશનલ સ્પિરિટ વાત નહીં કરે તો આ દેશનું અહિત આપણે બધા પોલિટિશિયનો આપણે ભેગા રહીને કરીએ. સાહેબ, મેં મારા કોઈ ગેસ્ટ માટે આ તાલી નથી પાડી, પણ હું આપને કહું છું, ક્લેપ ક્લેપ ક્લેપ. સર, સન્માન કરું છું આપની વિચારધારાનું.
અને આપ મને જણાવજો, મારા સહયોગીઓ તરત ને તરત આપની પાસે આવશે અને ધેટ્સ કોલ્ડ ડિબેટ. હું બીજા એન્કરની જેમ બૂમો નથી પાડતો, ખોટા વાયદા નથી કરતો. ધેટ્સ કોલ્ડ ડિબેટ. પટવારી સાહેબ, તમે મારી ચર્ચામાં આવ્યા અને આપે આપની દેશભક્તિ બતાવી. હું સેલ્યુટ કરું છું આપને અને આપની સાથે બહુ જલ્દી મુલાકાત થશે. ભાર્ગવ પરીખ, આપનો પણ આભાર. અશોક શર્મા, આપનો પણ આભાર અને કૈલાસ ગઢવી, આપનો પણ આદર. તો ચર્ચાને વિરામ આપી રહ્યો છું. ખૂબ સારી વાત થઈ ચર્ચા અને અંતે. પટવારીજીએ કહ્યું કે ભારતની અંદર જે આતંકવાદ ફેલાવી રહ્યા છે, આપણા ટેક્સના ભરેલા પૈસાથી આપણા સૈનિકો અત્યારે હથિયારો લઈને જ્યાં ઊભા રહે છે, એમનું માથું કચડી એમના સ્વાભિમાન ઉપર આંચ આપીને જો એ પાકિસ્તાન ભારતની અંદર આવી રહ્યું છે તો એને આવવા નહીં દેવાય. ધેટ્સ કોલ્ડ ડિબેટ. બીજા એન્કરોની જેમ ખોટી વાત કરીને 1 કલાક સમય પસાર નથી કર્યો. ધેટ્સ કોલ્ડ રિઝલ્ટ. હું રિઝલ્ટ આપવા જઈ રહ્યો છું. મને સ્વાભિમાન છે કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે મને નિર્ભયતાથી આ બોલવા માટેનો અધિકાર આપ્યો, આ હિંમત દેખાડી. એક ન્યૂઝ ચેનલની આ જ તો એક જવાબદારી છે, જે સામાજિક જવાબદારીઓ છે એને નિભાઈ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને હું આ સુજલ દવે સલામ કરી રહ્યો છું. હું એ મારા આમંત્રિતને સલામ કરું છું, જેનું નામ છે શૈલેષ પટવારી, કે જેણે આજે આ વિચારધારાની સરકાર છે, જે 2 વિચારધારાની સરકાર છે, એની સામે વાત કરવાની તૈયારી દેખાડી છે. હું એને સલામ કરું છું. હું દેશના દરેક જવાનને હિંમત રાખવાની વાત કરું છું કે હજુ પણ ઇન્ડિયા ન્યૂઝ ઊભું છે. ચિંતા ના કરતો. આપના સ્વાભિમાનની રક્ષા આ રાજકારણીએ નથી કરી, ઇન્ડિયા ન્યૂઝ ચોક્કસ કરશે અને કોઈ પણ ભોગે કરશે. હું આજે દર્શકોને એમ નહીં કહું કે તમે ગંભીર થઈ ગયા હો તો આપના જોવા માટે ભૈયાજી સ્માઇલ તૈયાર છે. તમે ન જોતા, કેમ કે દેશભક્તિની વાત થઈ ગઈ હોય અને મારો કોઈ દર્શક ગંભીર ના હોય, એની દેશભક્તિનો એક કણ રેડતો હોય. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ માને છે. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. આપ સૌનો આભાર. નમસ્કાર.